झोली में फूल भरे एक झोली में कांटे, कोई कारण होगा, अरे कोई कारण होगा। नाग भी डस ले तो भी किसी को मिल जाए जीवन दान, मिल जाए जीवन दान। चींटी से भी मिट सकता है किसी का नाम निशान, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा। झोली में फूल भरे इस झोली में कांटे, कारण होगा, अरे कोई कारण होगा। तुम ही दया करो, तुम बिन हमारा कौन है। दुर्बलता दीनता करो, तुम बिन हमारा कौन है। दुर्बलता दीनता हरो, तुम बिन हमारा कौन है। माता तू ही, पिता तू ही, बंधु तू ही, सखा तू ही हमारा आसरा, तुम बिन हमारा कौन है। ईश्वर तुम ही दया करो, तुम बिन हमारा कौन है। जग को रचाने वाला तू, दुखड़े मिटाने वाला तू, बिगड़े बनाने वाला तू, तुम बिन हमारा कौन है। ईश्वर तुम ही दया करो, तुम बिन हमारा कौन है। तेरी दया को छोड़ कर कुछ भी नहीं हमें खबर, जाए तो जाए हम किधर, तुम बिन हमारा कौन है। ईश्वर तुम ही दया करो, तुम बिन हमारा कौन है। दुर्बलता दीनता करो, तुम बिन हमारा कौन है। ईश्वर तुम ही दया करो, तुम बिन हमारा कौन है। આપણું અત્યારનું સત્ર થોડી શંકાઓ જે કાલની છે પહેલાં લઈ લઉં છું, પછી આપણે આજની શંકાઓ લઈશું. પ્રશ્ન છે, મનુષ્ય મૃત્યુ બાદ મનુષ્યમાં જ જન્મે કે બીજી યોનિમાં જાય છે? તો આ પ્રશ્ન એટલે ઉદ્ભવી શકે કેમ કે એવી પણ માન્યતાઓ પ્રચલિત છે કે જે યોનિમાં હોય છે એનો જન્મ પણ એ જ યોનિમાં થાય છે. કે જેવી રીતે ચણામાંથી ચણો, આંબામાંથી આંબો ઉત્પન્ન થાય છે, ઘઉંમાંથી ઘઉં, એ માણસમાંથી માણસ, કૂતરામાંથી કૂતરું, બંદરમાંથી બંદર. આવી એક સમાજમાં માન્યતા પ્રચલિત છે, જે હમણાં થોડા સમય પહેલા જ આ માન્યતા અસ્તિત્વમાં આવી રહી છે. પરંતુ
વાસ્તવિકતા એ નથી. કર્માનુસાર, કેમ કે મુખ્ય વસ્તુ એ છે કે કર્માનુસાર મનુષ્ય દરેક યોનિમાં જઈ શકે. જેવા કર્મ હશે એવી યોનિમાં એ હશે. એ રીતનું કર્મનું ફળ એને ભોગવવું પડશે. એ કેવી રીતે ખબર પડે? તો એક તો શાસ્ત્ર તો છે જ આપણી પાસે, શાસ્ત્રમાં પ્રમાણ વેદોમાં એનું જ છે. બીજી વસ્તુ, આપણે વર્ષોથી આ જ વિચારમાં આપણે સ્વીકારતા આવેલા પણ છીએ. સાથે સાથે દરેક આત્મા દરેક યોનિમાં રહી એ આત્મા એક સરખી છે એ ખબર કેના પરથી પડી હતી? આપણે સવારે શું સમજવાનો પ્રયત્ન કર્યો? દરેકની ઈચ્છા શું છે? એક સરખી છે કે અલગ? આત્માના લેવલે પૂછું છું. દરેક આત્માઓની ઈચ્છા અને દરેક આત્માના લક્ષણ એક સરખા છે કે અલગ? તો એનાથી શું ખબર પડી કે દરેક આત્માઓ એક સરખી છે? તો જ્યારે બધી આત્માઓ સરખી છે તો પછી એવું ક્યારેય ન બની શકે કે અમુક તો માણા જ રહેશે, અમુક કૂતરા જ રહેશે, અમુક બિલાડી. જો એવું થાય તો શું થાય? શું થાય? ઈશ્વર અન્યાયકારી ઠરે. કેમ કે બધી આત્માઓની જ્યારે સમાન ઈચ્છા છે અને બધાના લક્ષણ પણ એક સમાન છે, તો પછી એને જ્યારે કોઈ એક યોનિમાં સ્થિર કરી દે તો એ ક્યારેય મનુષ્ય યોનિ જેવા યોનિનું સુખ ભોગવી શકે નહીં. એટલા માટે એવું જ આપણે સમજી શકીએ છીએ કે કર્માનુસાર એની દરેક યોનિમાં ગતિ થાય છે. અને મનુસ્મૃતિ આદિમાં પ્રમાણ પણ એ રીતના છે કે કેવા કેવા કર્મ કરવાથી કેવી કેવી યોનિમાં જન્મ મળે એનું એમાં વિધાન પણ મળે છે. જેમ કે જેણે શરીરથી હિંસા આદિના કર્મ કરેલા હોય, શરીરથી બીજાને પીડા દીધી હોય, મારીને, કાપીને કે હત્યા કરીને, વધ કરીને, આવી જેણે શારીરિક હિંસાઓ કરી હોય એને વૃક્ષની યોનિ છે કે પછી જલચર પ્રાણી છે કે પછી જે અજગર જેવા જે જન્મ છે, આવા જન્મ મળે. જેને શારીરિક હિંસાઓ કરી એના બધા શસ્ત્ર છીનવી લેવામાં આવે. પછી જેને વાચનિક હિંસા કરી હોય, વાણીથી બીજાને પીડા આપી હોય, કડવું બોલીને, જૂઠ બોલીને, હાનિ પહોંચાડીને કે અપમાન કરીને, વાણીથી આપણે પહોંચાડીએ કે નહીં બીજાને નુકસાન? વાણીથી પીડા દે. સૌથી વધુ શરીરથી પહોંચાડીએ કે વાણીથી? વાણીથી જ ચાલુ હોય. તો આવા બધા પશુ પક્ષી બને. અને જેને મનથી હિંસા કરેલી હોય, શરીરથી વાણીથી કઈ નથી કરતો, મનમાં ખુન્નસ રાખ્યું હોય, મનમાં ઉભરો રાખ્યો હોય, મનમાં દાઈજ કાઢી હોય, મનમાં પરદ્રવ્યનું ચોરી કરવાનું વિચાર, એવા જ પ્લાનિંગ, એવા જ વિચારો, એવું જ કર્યું હોય, તો મનથી જેને આ રીતે કરેલું હોય એ મંદ બુદ્ધિ પેદા થાય. તો જેવા જેવા અંગથી આપણે જેવું જેવું કર્મ કર્યું હશે એના અનુસાર આપણને એવી યોનિ મળે. એટલે આ એ વસ્તુનું પ્રમાણ છે કે મનુષ્ય છે એ બીજી યોનિમાં પણ જાય છે અને બીજી યોનિમાંથી કર્મ ભોગવી લે પાછો મનુષ્ય પણ બને છે. ઈશ્વર અને ભગવાન વચ્ચેનો તફાવત. તો ઈશ્વર અને ભગવાન વચ્ચેનો તફાવત આપણે સવારે ઈશ્વર શું છે તો સમજી લીધું. કેવા છે ઈશ્વર? કેવા છે? ચેતન, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, ન્યાયકારી, દયાળુ. આ તો અમુક ગુણ જ આપણે સમજ્યા. આવા જે ગુણો છે એ શું છે? ઈશ્વર છે. અને ભગવાન, તો ભગવાન એટલે આપણે સામાન્ય રૂપે જે અવતારી લોકોને, પુરુષોને સમજતા હોઈએ છીએ, આપણે એમને શું કહેતા હોઈએ છીએ? ભગવાન. તો ઈશ્વરને ભગવાન કહી શકાય. ઈશ્વર અને ભગવાન કોઈ અલગ નથી, પણ જે સ્વરૂપમાં આપણે જેને ભગવાન કહી રહ્યા છીએ એ ઈશ્વર. સમજમાં આવે છે એ વાત? જેમ કે આપણે એવું તો કહી શકીએ ને કે જે સ્ત્રી છે એ મનુષ્ય છે. સાચી વાત કે ખોટી? જે પુરુષ છે એ મનુષ્ય છે. સાચી વાત કે ખોટી? પણ દરેક મનુષ્ય જે છે એ પુરુષ છે એવું કહીએ કાંઈ? સ્ત્રી પણ છે, બાળક પણ છે, બધું છે એમાં. તો એમ જે ભગવાન છે, ઈશ્વર છે એ તો ભગવાન છે, પણ જે ભગવાન જે સ્વરૂપ આપણે માનીએ એ ઈશ્વર છે એવું કહી શકાય નહીં. તો ભગવાન એટલે હું જેની પાસે વિશેષ ગુણો છે. કેવા? વિવેક, વૈરાગ્ય, વિદ્યા, વિનય, શ્રી, લક્ષ્મી, આવા વિશેષ ગુણો જેનામાં છે એને શું કહેવાય?
ભગવાન. તો એ રામચંદ્રજીમાં હતા, શ્રી કૃષ્ણજીમાં હતા, એટલે આપણે એમને શું કહીએ? ઋષિ મુનિઓને શું કહેવાય? ગૌતમ, કપિલ, કણાદ, દયાનંદ, આ બધા ઋષિઓને આપણે શું કહીએ? ભગવાન. આ બધા વિશેષ ગુણો વાળા હતા, દિવ્ય ગુણો હતા આ બધાના જીવનમાં, એટલે આપણે એને ભગવાન કહી શકીએ. અને આ ગુણો ઈશ્વરમય છે કે નથી? એટલે ઈશ્વરની શું કહી શકાય? પણ ઈશ્વરના ગુણો આમાં છે કે નથી બધામાં? એટલે એને ઈશ્વર કહી શકાય નહીં. એક ઉદાહરણ આપણા શાસ્ત્રમાં આવે છે, એને સમજવા માટે ખાલી કલ્પના કરી શકીએ. એટલે કે વાળ લેવાનો, વાળની અણીનો કટકો કરો, ના 100 કટકા કરો. કેટલા? એક વાળને આગળના ભાગના કેટલા કટકા કરવાના? 100. એ જે 100 છે એ દરેકના પાછા, જે 100 કટકા કર્યા એ દરેકના પાછા 100 કરો. એ દરેકના પાછા કેટલા કરવાના? કેટલા થઈ ગયા? 10,000 થઈ ગયા. હવે એના પાછા 100 કરો. કેટલું થશે? એ જે થઈ ગયા એના 100 કરો. કરતા જ જાઓ તમને જ્યાં થઈ જાય. એટલો સૂક્ષ્મ છે. હવે અંદાજ લગાવી કદાચ અહીંથી ફૂંક મારી તો બીજા ગ્રહ પર જઈને પડે. તો આટલો સૂક્ષ્મ આત્મા હાથી જેવું શરીરે હલાઈ નાખે છે. બધી મળી ઈશ્વરની રચના વિશેષ છે. તો એ આત્મા આપણા શરીરમાં પણ છે. તો આ શરીરની અંદર પણ હવે એટલો અણુ સ્વરૂપ છે તો કઈ બધે તો રહી શકવાનો નથી. કેમ કે જો સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયામાં આત્મા છે કે નથી? તો ક્યારે એમ આવીએ કે એટલો સૂક્ષ્મ હોય ત્યારે? તો સૂક્ષ્મ તો છે. તો હવે શરીરમાં કઈ જગ્યાએ રહે? આપને શું લાગે છે ક્યાં રહેતો હશે? મગજમાં, છાતીમાં, પેટમાં, પગમાં, ક્યાં રહેતો હશે? કોઈ એક જગ્યાએ રહેતો હશે, એ વાત તો કન્ફર્મ. તો કોઈને નાભીમાં લાગે છે, કોઈને હૃદયમાં ચોખવટ કરવી પડે. હૃદયમાં એટલે ક્યાંય લોહી વાળું રહ્યું, પમ્પિંગ સ્ટેશનમાં. હૃદયનો અર્થ શું થાય? રી નો મતલબ થાય હરણ કરવું, દદાતી મતલબ દેવું. હૃદયનો અર્થ શું થાય? રી મતલબ હરણ કરવું, લેવું, અને દદાતી નો મતલબ દેવું. તો હૃદય શું કામ કરે? શરીરમાંથી લોહી લેવાનું પાછું, એટલે એનું નામ હૃદય છે. તો આ જે ઈ હૃદય અને આધ્યાત્મિક હૃદય મેં આપને પહેલા કીધું હતું. આધ્યાત્મિક હૃદય કયું કહેવામાં આવે છે? આ જે હૃદય પ્રદેશ, આ વક્ષસ્થળ મધ્યમાં જે છે, આને હૃદય પ્રદેશ કહેવામાં આવે. તો ક્યાં? કોઈ કે અહીંયા, કોઈ કે અહીંયા, કોઈ કે આમાં, કોઈ કે અહીંયા, બધાના અલગ અલગ, કોઈ કે નાભીમાં, બધા અલગ અલગ સ્થાન માનીએ છીએ. કઈ નહીં, હવે એ તો જેથી પકડાશે તેથી જોયું જશે. પણ અત્યારે આપણી પાસે શાસ્ત્ર શું કહે છે આપણે જોઈએ. તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે જાગૃત અવસ્થામાં હોઈએ, અત્યારે આજે સ્થિતિમાં છીએ, ત્યારે આપણે કેમાં રહીએ છીએ? મસ્તિષ્કમાં અથવા કોઈ એક ઇન્દ્રિયમાં, આંખ છે, કાન છે, કે ગમે કોઈ ઇન્દ્રિયમાં અથવા મસ્તિષ્કમાં રહીએ છીએ. ક્યારે? જાગતા હોય ત્યારે. અને જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે ક્યાં વહી આવે છે? આ હૃદય. હવે ક્યારેક જાગતાય નથી, ક્યારેક સૂતાય નથી હોતા, તો શું કરતા હોય? શું ચાલતું હોય? સપના. ત્યારે અહીંયા કંઠમાં. એટલે આને આપણી ભાષામાં એવી રીતે સમજાવી શકાય. લોકો એવું માને છે કે ભાઈ જેવી રીતે માણસ કામ કરવા માટે ક્યાં જાય? ઓફિસે. કામ કરવા માટે ક્યાં જાય? પોતાની ઓફિસે, ખેતરમાં, કાર્યક્ષેત્રમાં, ઓફિસે જાય. સુવા માટે ક્યાં જાય? બેડરૂમમાં. અને ફરવા માટે ક્યાં જાય? બગીચામાં. તો આ રહ્યું ને એ ઓફિસ છે. જાગવાનું હોય ત્યારે કામ બધું કરો ને ત્યારે ક્યાં વહી આવે? ઓફિસમાં. સુવાનું હોય ત્યારે ક્યાં વયો જાય? આ બેડરૂમ છે આત્માનું. અને જ્યારે કઈ સપના જોતો હોય, ફરવાનું મન થાય ત્યારે ક્યાં વહી આવે? આ બગીચો. તો અને આ વસ્તુ પ્રમાણિત છે, શાસ્ત્રમાં વર્ણિત છે.
અને એની મુવમેન્ટના લીધે જ આ ઊંઘ નહીં આવે. જો આત્મા સતત મસ્તિષ્કમાં રહે તો ઊંઘ નો આવે, અને હૃદયમાં વયો જાય તો સ્વપ્ન ના આવે. એટલે આ અવસ્થા જે બદલી છે, સ્થાન બદલે છે, એના આધારે જ આપણે ઊંઘ, સ્વપ્ન, જાગૃતિ અને સુષુપ્તિ આ બધી આપણી અવસ્થાઓ બદલાય છે. તો આ એના 3 સ્થાન છે. આત્માનો શરીરમાં પ્રવેશ અને વિસર્જન ક્યાંથી થાય છે? તો એ તો આપણે પહેલા પણ મેં કીધું કે એને ગમે ત્યાંથી ઈશ્વર પ્રવેશ કરાવી શકે, કોઈ પણ છિદ્રમાંથી પણ કરાવી શકે, ડાયરેક્ટ પણ અંદર સ્કિનમાં કરાવી શકે, ડાયરેક્ટ શુક્ર અને રજની અંદર શરીરના કોઈ પણ જગ્યાએથી પ્રવેશ કરાવી શકે. એના માટે કોઈ એવું નિર્ધારિત સ્થાન નથી કે અહીંયાથી જ કરાવો. જે સમય જેવી જરૂર છે એ સમયે એને ત્યાંથી ઈશ્વર જે રીતે જરૂર હોય એ પ્રમાણે પ્રવેશ શરીરના કોઈ પણ ભાગમાંથી કરાવી શકે. અને એ જ રીતે જ્યારે એને આત્માની શરીરમાંથી લેવાની છે, જ્યારે મૃત્યુ થઈ ગયું ત્યારે એને કોઈ પણ ભાગમાંથી એને આત્માને નિષ્કાસિત કરી શકે, કોઈ પણ ચિત્રમાંથી પણ નીકળી શકે. વર્ણન ઘણા મળે છે કે સિદ્ધાત્માની આત્મા અહીંથી નીકળે ને આવું બધું આપણે સાંભળ્યું હશે. ઘણાની આમ પ્રાણમાંથી લીન થાય ને એ બધું ઠીક છે એની જગ્યાએ, પણ મુદ્દાની વાત એટલી છે કે ગમે ત્યાંથી પ્રવેશ થઈ શકે અને ગમે ત્યાંથી નિષ્કાસિત કરી શકે, કેમ કે ઈશ્વર એ સર્વત્ર છે ને આત્મા સૂક્ષ્મ છે, એ ક્યાંયથી પણ જઈ શકે અને આવી શકે. મુક્ત આત્મા જો ફરી ઈચ્છે તો પૃથ્વીલોક ફરી જન્મ લઈ શકે? ઈચ્છે નહીં, આવવાનું જ છે. કાલે આ વિષય આપણો આવી ગયો છે કે ટાઈમ પૂરો થાય 36,000 વાળા ગુણ્યા 8 અરબ 64 કરોડ કરવાના એટલે કેટલા થયા? 31 નીલ 10 ખરબ અને 40 આટલા વર્ષ પછી ફરજિયાત આવવાનું જ છે. અને કોઈ ઈશ્વરની દાદાગીરી નથી કે હવે તું જા, આપણે તે તૈયાર છીએ કે આટો મારતા આવીએ. બંને પતિ પત્ની સાત્વિક હોય છતાં પણ ઝઘડે છે, સાથે રહી શકતા નથી, આવું કેમ? અહીંયા બે દી ભેગા રહીએ ખબર પડે. સાત્વિક છે એક તામસિક છે. કેમ કે જે પહેલી વસ્તુ સાત્વિક કેવો છો ઝઘડે છે, બે વાતનો મેળ કેમ પડે? ઝઘડો કરતા હોય તામસિક જ હોય અથવા રાજસિક હોય. સાત્વિક ક્યારેય ઝઘડો કરે નહીં, એને ઈચ્છા જ નહીં, એને ઝઘડો કરવાનું કોઈ કારણ જ ન બનતું હોય. ઝઘડો કરી રહ્યા તો એ સાત્વિક ક્યારેય ન હોય. 100%ની વાત. કા રાજસિક છે કા તો તામસિક છે. બાકી એ અવિદ્વાન છે, અજ્ઞાની છે તો પાકું. તો ઝઘડો હંમેશા કઈ ને કઈ સ્વાર્થને લઈને કે કોઈને કોઈ અજ્ઞાનતાને લઈને કે રાજસિકતા તામસિકતાને લઈને જ આપણે કરતા હોઈએ. જો આપણું ચિત્ત સાત્વિક હોય તો આપણે જ્ઞાની પણ હોવાના, મન પણ શાંત પ્રસન્ન હોવાનું, વ્યવહારમાં ખૂબ ઉદાર અને સહનશીલ હોવાના. તે સ્થિતિમાં ક્યારેય ઝઘડો થાય? રામચંદ્રજી ભરતને ઝઘડો થયો, પ્રેમ વધ્યો? તો આને સાત્વિક કહેવાય કે રાજસિક તામસિક? તો સાત્વિક નો ઝઘડો કેવો હોય? થયો હોય તો કેવો હોય? મીઠો ઝઘડો હોય. સાત્વિક નો ઝઘડો હોય તો કેવો હોય? મીઠો હોય. એ એકબીજા માટે નો હોય. મીઠો ઝઘડો તો થાય સાત્વિક વચ્ચે, કડવો ઝઘડો કડવો છે તો એ રાજસિક કે તામસિક જ હોય, તો એને સાત્વિક નો કહીએ. હવે એવું લાગ્યું કદાચ બહારથી બધું હારામાં હારું હાલતું હશે, આયુર્વેદ નું ખાતા હશે, પીતા હશે, બધું સાદા કપડા પહેરતા હશે, એને તોય બાંધે, એટલે આ પ્રશ્ન થયો હોય. એટલે આપણે એને સાત્વિક કયા કારણે માન્યા એ થોડું વિચારવાનું તો કારણ પકડાઈ જશે. સાત્વિક નો મતલબ ખાલી કપડા સાદા પહેરવા કે આયુર્વેદ પ્રમાણે ખાવું પીવું નો મતલબ સાત્વિક નથી. સંગ કેવો છે, વિદ્યા કેવી છે, એ પણ એની સાથે જોડાયેલું છે. ઘણી મહેનત કરવા છતાં માણસ 2 પાંદડે થતો નથી, નસીબનો વાંક છે. હવે આ 2 પાંદડે કેમ નથી થતું એ ઉદાહરણ આપ્યો તો વધારે સારું રહે. આર્થિક રીતે તો હવે કદાચ એવું હોઈ શકે 2 પાંદડા કેમ, આમાં તો 3 પાંદડા ગમે એટલા પાંદડા કરી શકાય, 3 પાંદડા ઓછા પડે, 1 પાંદડું હોય તોય નો વાત થાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ પેલો અભાવ કે મહેનત કરે તો તૂટતું ને. એટલે કહાવત છે, કંગાલી મેં આટા ગીલા. કહાવત સાંભળી જ આપણે? કંગાલી મેં, એક તો કંગાળ
અને એમાં એવું થયું થોડોક લોટ ઘરમાં હતો અને એમાં પાણી પડી ગયું કે ઢોળાઈ ગયો. આ એના જેવું થયું કે એક બાજુ એક હાથે તો 10 તૂટે. તો આવું કે નસીબનો વાંક છે, તો એમાં આપણે વિચારવું જોઈએ, સીધું નસીબ ઉપર ન લઈ જવાય. પહેલા આપણે પ્રત્યક્ષ કારણો એના કયા છે એ જોવા જોઈએ. સીધું જ આપણે જે નસીબને દેવા માંડીએ છીએ ને, એટલે થાય છે હું કે એક તો જે કરવાનો છે ઉપાય કરતા નથી, અને જે નથી કરવાના ને એમાં ભરાઈ જઈએ. સીધું નસીબ ઉપર લઈ જવાના કારણે. હવે કોઈને એરું કહી દો તો શું કરવું જોઈએ? દવાખાને લઈ જવું જોઈએ. આ વાત પાક્કી? ફાયદો થાય કે ન થાય? પણ હવે એરું કહ્યું કે મારા નસીબ જ એવા હતા, મને આજે એ અમાવસના દી એવું કહ્યું, હું ભુવાભાઈ જઈને બેસી જાઉં હે, અને ત્યાં હું ડાકલા વગાડાવું, ધૂણાવું અને એ બધું કરું તો શું થાય? બસ જેવું આ એરું કઈડે થાય છે ને એવું બીજા બધા થાય. સીધું નસીબ ઉપર લઈ જવાના કારણે ખોટા ઉપાયો બાજુ વયા જઈએ છે, અને સાચું એનું સમાધાન વ્યવહારિક જે છે એ ચૂકી જઈએ છે. તો સૌથી પહેલું એના પ્રત્યક્ષ કારણો જોવા જોઈએ કે મારી લાઈન ધંધો છે, એમાં કોમ્પિટિશન છે, મારો માલ સારો નથી, અથવા મારી પાસે કસ્ટમર નથી, તો કયા કારણે નથી, કે શું છે શું નહીં, એના પ્રત્યક્ષ કારણો તપાસવા જોઈએ. એની અંદર ડીપમાં જઈને મારે સ્ટડી કરવું જોઈએ કે શું શું ઉપાય કરવાથી એમાં સુધારો વધારો થઈ શકે, બીજા કરે છે કેવી રીતે કરે છે, એને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે, હું ક્યાં માર ખાઈ રહ્યો છું. તો પોતાનું જો આ રીતે અંદર સ્ટડી કરશું તો એમાં સુધારો કરી શકાય. તો 2 માંથી 200 પાંદડે થઈ એકાય, પણ જો આડાવડા નસીબના ભરોસે બેઠા તો 2 પાંદડે નહીં રહે, ઈ વયા જશે. તો આ આપણે અંદર ધ્યાન રાખવું જોઈએ. બાકી કાલે આ વિષય આવશે, આપ એને સમજી લેજો. સ્ત્રીનો જન્મ અથવા પુરુષનો જન્મ કયા કારણોસર થાય? સ્ત્રી કે પુરુષ કઈ રીતે કયા કર્મોથી બને? ખબર પડે એવું બની જવાય ને કર લેવાય ને ચાલુ કે કઈક એવા કર્મ કરવા માંડીએ એટલે બનીએ કઈ. તો પહેલી વસ્તુ જો સ્ત્રી અને પુરુષ બને છે તો કર્મ અનુસાર જ મનુષ્ય, એના માટેના કોઈ એવા ફિક્સ કર્મ નથી. ઘણા જો પુરુષ હોય તો એ ખૂબ દુઃખી હશે કે નહીં હોય, શારીરિક કમજોરી હશે, આર્થિક કમજોરી હશે, કહેવાય પુરુષનું શરીર, બુદ્ધિ નહીં હોય. અને ઘણા કહેવાય સ્ત્રીનું શરીર બુદ્ધિમાન હશે, રૂપવાન હશે અને બુદ્ધિમાન હશે અને ખૂબ સુખી પરિવારમાં હશે. એવું બને કે ન બને? તો આપણે ત્યારે હું બનવાનું નક્કી કરશું, હું બનવાનું ગમશે? દુઃખી પુરુષ કે સુખી સ્ત્રી? શું બનવું જોઈએ? સામાન્ય રીતે જનમાનસની સમજ શું છે કે ભાઈ પુરુષનો જન્મ સારો કહેવાય, ઉત્તમ કહેવાય, મોટો કહેવાય, અને સ્ત્રીનો જન્મ નાનો કહેવાય. પુરુષ લુલા, લંગડા, કાણા અને મૂરખ અને માન લો ગરીબ ઘરમાં પેદા થવાનું છે અને રાણી બનીને પેદા થવાનું છે, ક્યાં થાય? શું બનવું જોઈએ? 2 જગ્યા છે. મોટો જન્મ લેવો છે, મોટો પણ ખોટો લેવો છે, કે નાનો પણ સાચો લેવો? સમજદાર માણસ કયો નિર્ણય કરશે? જેમાં સુખ છે. તો પહેલી વસ્તુ તો એ છે કે એક આ ભ્રમ, આની પાછળ પ્રશ્ન એટલે આ થયો હોય કે ભાઈ પુરુષના જન્મને આપણે કંઈક વિશેષ માનતા હોય. તો એવું નથી. પુરુષ કરતા સ્ત્રીના જન્મમાં વિશેષ સુખો હોય છે. સ્વર્ગ એને મળ્યું હોય પણ કદાચ પુરુષ થઈને ન મળ્યું હોય આપણને, એટલે એનું કોઈ મહત્વ નથી. એટલે આ મૂળ સુખ અને શરીરોની જે વ્યવસ્થા છે, જાતિ, આયુ, ભોગ, આ જે જાતિ એટલે કે જન્મ, અને એમાં સ્ત્રી અથવા પુરુષ, અને આયુ કેટલી ઉંમર, અને ભોગ કેવા સુખી પરિવારમાં, દુઃખી પરિવારમાં, કેવા પરિવારમાં જન્મ લેવો, આ બધું કર્મના આધારે નક્કી થાય છે. એના માટેના કોઈ નિશ્ચિત કર્મ નથી. સુખ ઓબ્જેક્ટિવ છે, વસ્તુઓમાં છે. ઋષિઓએ તો કહ્યું કે ખાઈની ઝૂંપડીમાં રહીને પણ પ્રસન્ન રહે છે, ત્યારે લાગે છે કે સુખ છે સબ્જેક્ટિવ છે, આત્મનિષ્ઠ છે. તો આ પ્રશ્ન એટલે એવો થયો હોય કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ભાઈ સુખ છે એ કોઈ વસ્તુમાં છે કે સુખ છે એ પોતાનામાં છે? તો શું લાગે, સુખ આપણા અંદર છે કે સુખ વસ્તુમાં છે? આપણામાં હોય તો હવે ત્યાં હું કામ મારીએ બા? અરે ભાઈ ઠનઠન ગોપાલ છીએ, હું બોલ્યો તો આપણે તો શું છીએ?
એટલે તો આપણે ઝપટો મારીએ છીએ. એટલે સુખ બે જ જગ્યાએ છે. એક પ્રકૃતિના સત્વગુણમાં, સુખ કેમાં છે? એક તો પ્રકૃતિના સત્વગુણમાં ને બીજું ઈશ્વરમાં. બે જ જગ્યાએ સુખ છે. એટલે આપણે કાં તો આમ જવું પડે, પણ આમ જઈએ તો શું થાય? એમાં સત્વગુણ ની હારે રજોગુણ અને તમોગુણ રહેલા છે. એટલે ત્યાં શું થઈ ગયું? ખાટું મીઠું, ત્યાં બધું ભેગું છે. એટલે સુખ ભેગું દુઃખે આવી જાય છે. અને અહીંયા પ્યોર છે. એટલે સુખ બે જ જગ્યાએ છે. એટલે કોઈ વસ્તુમાં યા તો આપણે વસ્તુથી લેવાના ને યા તો ઈશ્વરથી લેવાના. હવે પ્રશ્ન એમને એટલે એમ થયો કે ભાઈ ઋષિ મુનિઓ તો વસ્તુનું ક્યાં લેતા હતા, પણ એ વસ્તુનું કેમ નતા લેતા? એમને સમજમાં આવી ગયું કે આ સંસારમાં જે સુખ છે એની ભેગું દુઃખ પણ ભળેલું. હું સુખ લેવા જઈશ તો સાથે દુઃખ પણ મને ભોગવવું. એ સમજમાં આવી ગયું. એટલે કઈ તરફ એમને શું થઈ ગયું? વૈરાગ્ય. સંસારથી શું થઈ ગયું? એટલે વૈયા ગયા ઝૂંપડીમાં. અને ઝૂંપડીમાં જઈને તે હવે એ શું કરવા માંડ્યા? ખાલી સંસારથી આઘાત કે બીજું કઈ કરવા માંડ્યા? લગાવવા માંડ્યા. તો ક્યાંથી સુખ લેવા માંડ્યા? ઈશ્વર પાસેથી. પણ સુખ વગર આપણે રહી શકીએ નહીં. આ મૂક્યું ને ઓલું પકડ્યું, એટલે આ મૂક્યું છે, ઓલું અંદરથી પકડ્યું છે, એટલે આપણને ખબર પડતી નથી. પણ ખાતા તો ખરા, એ આપે સ્વીકાર્યું. કેમ કે જીવવા માટે જમવું જરૂરી છે, એટલે એટલું પૂરતું એ સુખ લઈ લેતા, જમી લેતા. તો સુખ જે છે એ આપણામાં અંદર નથી, અંદર અનુભૂતિ કરીએ છીએ. સુખ બે વસ્તુમાં છે. શું વિદેશના લોકો આપણા દેશ કરતા વધારે ધાર્મિક છે? કારણ કે તમે કીધું એ પ્રમાણે તેઓ ખૂબ જ શિસ્તતામાં અને બધા વ્યવહારિક નિયમોનું પાલન કરે છે. એકબીજાને કોઈ દુઃખ પહોંચાડે તેવું કામ કરતા નથી. એટલે સુધી કે એક લગ્ન થાય અને પછી છૂટાછેડા પડતી વખતે પણ બંને રાજી ખુશીથી છૂટા પડે છે અને ફરીથી પાછા બીજા સાથે પણ રાજી ખુશીથી જ લગ્ન કરે છે. આવું ત્યાં વારંવાર થાય છે. શું આ ધર્મ છે? તમે તો શીર્ષાસન કરી દીધું. જબરો પ્રશ્ન છે. બંને વ્યાખ્યામાં આવી જાય. બંનેમાં શું? તો હવે એમને એક તો શિસ્તતાનું સુખ દેખાણું, વ્યવસ્થાનું. તો એ વ્યવસ્થાના સુખનું થોડું સમજી લો. એ વ્યવસ્થાનું સુખ સ્વેચ્છાથી પાલન કરી રહ્યા છે કે દંડ ઊંચો છે એટલે કરી રહ્યા છે? કાગડા બધે કાળા જ હોય. આપણે માળા છીએ, માળા આપણને જ ગમતો, એને નથી ગમતો, છતાં સીધા હાલે છે. એનું કારણ શું છે? ત્યાં દંડ વ્યવસ્થા. અહીંયા તો ઠોઈ 50 રૂપિયા આપો, ખૂણામાં હાલતો. ત્યાં ખોડીએ કોઈ? અહીંયા બધું હગવડ્યું છે, એટલે આ આપણને ફાવે છે. ન્યા એવું ચાલતું નથી. દંડ ઊંચો છે. શું છે ન્યા? અને દંડો અહીંયા બધા સીધા ગાય. એટલે ઈ બધા દંડાના લીધે સીધા છે. ત્યાં દંડ જો કેટલો થૂકો ન્યા રોડ ઉપર જો તમે. અને આ લખેલું છે 200-300 દંડ. કોઈ દી વાંચ્યું કોઈ? થૂકા થૂક ચાલુ છે. તો અહીંયા દંડ નથી એટલે બગડ્યા છે. અને ત્યાં સુધરા છે એનું સુધરા નથી, પણ સીધા છે એનું કારણ દંડના લીધે. જો દંડ ન હોય અને છતાં પાલન હોય તો ધાર્મિક કહેવાય. પણ હાલની સ્થિતિ તો શું છે? દંડ ઊંચો છે એટલે સીધા હાલે છે. તો એ એના કારણે છે. બાકી હવે આ વાત રહી કે તમે એનાથી એવું દેખાડવા માંગો છો કે રાજી ખુશીથી છૂટા પડે છે અને પાછા રાજી ખુશીથી ભેગા થઈ છે. તો શું આ ધર્મ કહેવાય? ધર્મમાં ધૂળ પડી કહેવાય? રાજી ખુશીથી છૂટા પડવું કે રાજી ખુશીથી ભેગા થવાનું નામ ધર્મ થોડું છે. બે દારૂડિયા રાજી ખુશી ભેગા થાય દુખી થઈ થાય? હે? બે દારૂડિયા રાજી ખુશી ભેગા થાય કે દુખી થઈ ભેગા થાય? અને બે છૂટા પડે પીને તોય રાજી ખુશીથી પડે. ભાઈ મજા આવી, કાલ પાછા હાજે મળીએ. તો રાજી ખુશીથી ભેગા થઈએ અને રાજી ખુશી છૂટા પડેલી કામ સારું થઈ જાય? અરે એ તો સ્વાર્થ છે બેનો. પણ એ ભેગા રાજી ખુશીથી ભેગા થઈ કર્યું હું
એ મહત્વનું. ભેગા થઈને કર્યું શું એ મહત્વનું. તો આ જે વસ્તુ કરી, હવે આવી રીતે જો સ્ત્રી પુરુષો અલગ પડવા માંડે અને ગમે તેની સાથે સંબંધો જો જોડાવા માંડે તો પારિવારિક જીવનની વ્યવસ્થા કોઈ રહે નહીં. અને જે આગળ સંતતિઓની જે વ્યવસ્થા છે એ ઉત્તમ સંતાનો. આ બધાના છોકરાનું હું આમને રાજી ખુશી ભેગા થઈને છૂટા પડવાનું. પેદા કોણે પાળવાના કોણે? ગવર્મેન્ટે. ઈ રાજી ખુશી પાળવાના તો ગવર્મેન્ટે. આ તો પશુનું જીવન કહેવાય. કોનું કહેવાય? પશુ. માણસ આવું ન જીવે. માણસનું જે જીવન છે એ તો જવાબદારી વાળું છે. અને આપણે ત્યાં વિધાન એક જ છે, એક જ વિવાનું છે. પરિસ્થિતિ વિશેષમાં અલગ વાત છે, અન્યથા નથી. આપણે ત્યાં એક જ વિવાનું વિધાન છે. તો એ ભેગા થયા છે, રાજી ખુશીથી છૂટા પડ્યા છે, એટલે એ ધાર્મિક છે એટલે નથી પડ્યા. બેયના સ્વાર્થની પૂર્તિ થઈ. બેયને થવું હતું, બેયને આમ જ કરવું હતું. એ સ્વાર્થ માટે એવું કર્યું છે. શેના માટે કર્યું છે? પણ એનાથી સમાજને, સંતાનોને એને નુકસાન થયું. એનું શું? એ બાળકને પ્રેમની જરૂર હતી કે નહીં? બંનેના. બાળકને માતા પિતાના પ્રેમની જરૂર છે કે નથી? અને એ સંતાનનું નિર્માણ કરીને યોગ્ય બનાવીને એના લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી કોની છે? તો એ ક્યારે તમે પૂરી કરી શકો? ભેગા હો તો, નહીતર કેવી રીતે થાય? બીજું, તમારા કુટુંબની પરંપરા, સંસ્કાર ને જે વ્યવસ્થાઓ છે એ પણ ક્યારે જળવાઈ રહે? જો તમે ભેગા હો, સંતાન આપણી સાથે હોય અને જે આપણી પૈતૃક સંપત્તિ છે એની વ્યવસ્થા પણ ક્યારે ઉત્તમ બની શકે? આમાં વ્યવસ્થા રહે? આ તો બધું કોન્ટ્રાક્ટ સિસ્ટમ થઈ ગયું. કેવું થઈ ગયું? એટલે તારું તારું, મારું મારું. આમાં આપણું કાંઈ હોય ને આપણા જેવું કાંઈ ન હોય. એક ઘરનું ભાડું ભરતો હોય, બીજો રસોડાનો ખર્ચો કાઢતો હોય. આવી રીતે કોન્ટ્રાક્ટ થી રહેતા હોય. અને એ કંપની જેવું હોય, ભેગું હાલ્યું તો હાલ્યું, ન હાલ્યું બે જુદા, બીજો પાર્ટનર. તો આ તો પશુતા વાળું જીવન છે. આ માનવતા વાળું કહેવાય નહીં. આપના પ્રશ્ન 5-7 છે, પણ હું અત્યારે એક જ લઉં છું. પછી સમય રહેશે તો જોશું આપણે. મનુષ્યોની સંખ્યામાં વધારો ભારત અને ચીન તથા ભારત પડોશી દેશોમાં જ કેમ થાય છે? તો મેં વિચાર્યું નથી ક્યારે. આપણે બધા લાગણી વાળા જાજા એટલે આપણે લાગણી વાળા જાજા છીએ, સમજ્યા? એટલે આપણે અહીંયા જાજા થઈ. આનું બીજું તો કાંઈ કારણ નીકળે નહીં. તો વસ્તી વધારાનો પ્રશ્ન ભારત ચીન કોઈ બાજુ છે એટલે થઈ રહ્યો છે એવું નથી કઈ. એ તો સંયોગથી આપણે આસપાસમાં છીએ. તો વસ્તી વધારાને અડોસ પડોશ હોવાને કઈ સંબંધ નથી. દરેક સમાજનું પોતાનું એક કલ્ચર હોય. એ કલ્ચર પ્રમાણે એ સમાજ બિહેવ કરતો હોય, એનું વ્યવહાર ને વર્તન કરતો હોય. આપણે ત્યાં શું થાય? કુટુંબની પરંપરા, સંયુક્ત કુટુંબની પરંપરા હતી. પછી આપણે ત્યાં પુત્રની પરંપરા, પુત્ર પ્રાપ્તિનું મહત્વ, આ બધું આપણે ત્યાં વધારે હતું. એટલે એના પરિણામ સ્વરૂપ શું થાય? આપણે ત્યાં સંતાનોનો આગ્રહ અને ભાવ વધારે રહે. સંયુક્ત પરિવાર એટલે બાળકો સચવાઈ પણ જાય. અત્યારે આ જેટલાને બાળકો છે ઘરમાં, એ એમના ઘરે એમના દાદા દાદી છે, કામ આવે છે કે નથી આવતા? હે, હવે બે નોકરીએ ચડી ગયા, પતિ પત્ની કામ ધંધે ચડી ગયા. છોકરા કોણ સાચવે છે? આખો દી દાદા દાદી સાચવે છે. હમણાં દાદા દાદી ઘરમાં ન હોય, બે એકલા જ રહેવાનું હોય. જો કેટલા છોકરા થાય છે. કેમ કે પોતે પાળી એકવાના નથી. પોસાશે તો સંતતિ આપોઆપ ઘટી જશે. ખાલી વિષય કેન્દ્રિત થઈ ગયા, વિષય ભોગ કેન્દ્રિત, સ્વાર્થ કેન્દ્રિત કે અર્થોપાર્જન કેન્દ્રિત થઈ ગયા તો સંતાન નિર્માણનો સમય મળશે તો ઓટોમેટિક શું થશે? એની સંતાન આપણે નહીં થાય, નહીં કરીએ, ઓછા કરશે. અને જ્યાં ખબર છે કે ભાઈ સંભાળવા વાળા છે, આપણે તો ખાલી 6 મહિના જ મોટું કરવાનું છે, પછી તો બા હાચવવાના, દાદા હાચવવાના કે ઘરમાં કોઈ ને કોઈ છે એટલે એમના ભરોસે થઈ જાય. અને કોઈ ને હોય તો આપણે ત્યાં શું છે? હજી પુરુષો અર્થોપાર્જનમાં જોડાણા છે, હજી અધિકાંશ સ્ત્રીઓ જોડાણી. તો એની પાસે સમય અને વ્યવસ્થા છે એટલે એ પાળે પોષે છે.
એટલે સંતાન આ બધા કારણોસર માણસ જન્મ આપતો હોય છે અને આ બધી પરિસ્થિતિઓ પણ એમાં કારણ બનતી હોય છે. કોઈ અડોસ પડોશ હોવાના લીધે ન માની શકાય. જેમ કે જાપાનની પરિસ્થિતિ, હમણાં 3-4 દિવસ પહેલા જી ટીવી ઉપર એને પ્રોગ્રામ હતો, સુધીર ચૌધરીનો હતો, માફ કરજો, આજ તકમાં, લગભગ આજથી 5-7 દિવસ પહેલા. જે વૃદ્ધ માતા પિતા છે એને મૃત્યુદંડ દેવાનો નિયમ બનાવવાની વાત છે. મૃત્યુદંડની જગ્યાએ એમ કહીએ તો ઈચ્છા મૃત્યુ. જાપાનની અંદર વૃદ્ધો ઈચ્છા મૃત્યુ તરફ જઈ રહ્યા છે. શું કામ? કેમ કે એના સંતાનો જે છે એ અત્યારે એના વૃદ્ધ માતા પિતાને મારી નાખે છે. આ તેની લેટેસ્ટ વાત છે. કેમ કે ગઢા છે કઈ કામના નથી અને ખર્ચો લાગે છે વધારે અને ઘરની વ્યવસ્થાઓને બધું સીમિત છે, એટલે એ લોકો એને મારી નાખવા માંડ્યા છે. એટલે મરી જવા કરતા મા બાપે ગવર્નમેન્ટને રિક્વેસ્ટ કરી છે કે તમે અમને ઈચ્છા મૃત્યુનો કાયદો બનાવીને અધિકાર આપો, જેથી અમે જાતે તે અમારી ઈચ્છા અનુસાર મરી. તો આજે આ મૃત્યુનો પણ ઈચ્છા મૃત્યુનો કાયદો લાવવાની વાત છે. અને કેના આધારે? એવો પરિસ્થિતિના આધારે. કેના આધારે? એક તો સંસ્કારનો અભાવ અને બીજું પરિસ્થિતિ. તો એ જ રીતે સંતાનો ઉપર જે મરવા ઉપર જે નિયમ જઈ રહ્યો છે એ જન્મવા ઉપર જઈ રહ્યો છે, પરિસ્થિતિને આધીન છે. બધા એવું કહે છે કે મોદી એ ઈશ્વરનો અવતાર છે, એટલે જ આટલા બધા જીનિયસ આવે છે દેશમાં. તો એ સાચું છે? બધા કહે છે એ મોદી ઈશ્વરનો અવતાર છે. તો બધા કહે છે, પણ નક્કી તો આપણે કરવાનું છે. બધા કહેતા હોય તો કહેતા હોય તો કે નક્કી તો આપણે કરવાનું. તો હવે તમને ખબર પડી ગઈ ઈશ્વરના ગુણ કયા. હવારે તમે સમજ્યા કે ન સમજ્યા? એ ગુણ એ મોદીજી ઘટતા હોય તો ઈશ્વરનો અવતાર, ન ઘટતા હોય તો માળા. સર્વજ્ઞ, સર્વવ્યાપક, ન્યાયકારી, દયાળુ, આ ગુણો સર્વવ્યાપક, આ ગુણ ઘટી શકે એમાં? તો પછી એ ઈશ્વરનો અવતાર છે કે એક શ્રેષ્ઠ પુરુષ છે? શ્રેષ્ઠ પુરુષ છે. દેશ, ધર્મ, જાતિ, સંસ્કૃતિ માટે જાગૃત છે, તત્પર છે, તો એને શ્રેષ્ઠ પુરુષ કહી શકાય. પણ ઈશ્વરનો અવતાર નથી. જો આવી રીતે ઈશ્વરનો અવતાર માનવા મળશો તો કોઈ એમ તો જ નહીં. ઘણા બધા ઈશ્વરો થઈ જશે. ઘણા પહેલા તેંડુલકર ને શું કહેતા? સચિન તેંડુલકર ક્રિકેટ નો ભગવાન. એટલે આવા જયારે કોઈ શ્રેષ્ઠ થઈ જાય પોતાના કાર્યક્ષેત્રમાં, એટલે આપણે માની લઈએ કે આ કઈ ગુણ છે, ઈશ્વરનું વિશેષ રચન છે, એટલે કાંઈ એમ કંઈક વિશેષ અવતાર છે એનો, આપણને એવું લાગે. પણ માણસ આ બધા કાર્યો કરી શકે એમ છે, થતા નથી એટલે આ વિશેષ લાગે છે. નહીતર એવા ઋષિઓ થઈ ગયા છે. સ્વામી દયાનંદજીના સમયમાં કોઈ પૂછેલું કે તમારી જો પ્રકાંડ પંડિત ધરતી પર અત્યારે કોઈ નથી, તો એમણે એવું કીધું હતું કે હું જો કપિલ કે એના સમયમાં હોત ને તો હું હાવણો મારતો હોત. એટલે આ તો એવું કહેવાય જ્યાં કોઈ ઝાડ મોટું નહીં ને એરંડાનું ઝાડ બહુ મોટું લાગે. જ્યાં ઝાડ મોટું ન હોય ત્યાં શું થાય? એરંડો બહુ મોટો લાગે. આ એના જેવું છે. ધ્યાન કરતા સમયે વિચારોને બંધ કરવા શું કરવું? તો એ આપણે કાલે થોડી ચર્ચા કરેલી, બાકી પ્રેક્ટિકલી કરશું. વિશ્વમાં ભૂકંપ, પૂર, સુનામી જેવી કુદરતી આફતો આવે છે તો તેનો કરતા ઈશ્વર છે. કેમ કે જો ઈશ્વર હોય તો આ બધું કરવા પાછળનું પ્રયોજન શું? આવી આફતોને ટાળવા માટે વેદમાં કોઈ ઉપાય ખરા? તો પહેલી વસ્તુ, ઘણાને આ પ્રશ્ન થાય છે, એટલે આ જે ઈશ્વરમાં ન માનતા હોય એ પણ આક્ષેપ કરતા હોય છે કે જો ઈશ્વર છે તો આ બધા ભૂકંપ, સુનામી બધું કેમ આવે છે? કેમ કે આવું કરવાથી તો પ્રાણીઓને, મનુષ્યોને બધાને આપણને શું થાય છે? દુઃખ થાય છે, પીડા થાય છે. તો ઈશ્વર આવું કેમ કરે છે? અને કહાવત પણ છે કે ઈશ્વરની મરજી વગર બધું હલતું. એનો મતલબ શું થયો? જે કઈ હલી રહ્યું છે કોણ હલાવી રહ્યું? એટલે જે કઈ હલી રહ્યું છે સંસારમાં
આ બધું કોણ હલાવી રહ્યું છે? ઈશ્વર. એનું તારણ એ નીકળ્યું. તો પહેલી વસ્તુ એ સમજવાની છે કે જો બધું ઈશ્વરની મરજીથી જ થતું હોય અને પત્તું ઈશ્વરની મરજી વગર ન હલતું હોય તો ચોર ચોરી કરવા નીકળો અને ચોરી કરી તો કોની મરજી કરી? કોની મરજી કરી? ઈશ્વરની મરજી વગર પત્તુંય હલતું નથી તો ચોર કેવી રીતે હેલો? એનો મતલબ અર્થાપત્તિ નીકળો જે જે કઈ હલે છે એ કોની મરજીથી હલે છે? તો એક ચોર ઘરે જ નીકળીને બીજા ઘરમાં જઈને ધાડું પાડ્યું તો આ કોની મરજી? ચોરની કે ઈશ્વરની? આ કોની મરજીથી થયું? એક આતંકવાદી આવી ફાયરિંગ કરી અને 20-25 ને પાડી દીધા. કોની મરજીથી? ઈશ્વરની મરજી વગર પત્તુંય હલતું તો આ કોનાથી થયું? બોલતા નથી. કોણે કર્યું આ બધું? જે કઈ સંસારમાં ઘટી રહ્યું છે એ બધું ઈશ્વરની ઈચ્છાથી, પ્રેરણાથી થઈ રહ્યું છે. તો પછી ચોરે કોઈ ઘરે ચોરી કરી તો કોની મરજીથી કરી? કોની પ્રેરણાથી? અને ઈશ્વરની પ્રેરણા મરજીથી કોઈ માણસ કામ કરતો હોય તો એને ઇનામ દેવું જોઈએ કે જેલમાં પૂરવો જોઈએ? ઈશ્વરની મરજીથી કોઈ કામ કર્યું હોય તો એને ઇનામ મળવું જોઈએ, દંડ મળવો જોઈએ? ઇનામ મળવું જોઈએ ને. તો આપણા ઘરે આવ્યો જેટલું ઉપાડ્યું તો ઉપાડ્યું, એ સિવાય પણ કંઈક આપણે એને હેલ્પ કરવી જોઈએ કે મારા ભાઈ કે ખુલ્લા ભગવાને મારા ઘરે તને મોકલો. તો આપણે એને અલગથી ચાપાણી પૂછી શકીએ કે નહીં કે જેલ ભેગો કરશો? તો તમે ઈશ્વરની વિરુદ્ધ ગયા કે નહીં? ઈશ્વરની મરજી શું હતી? તો એને જેલમાં મોકલવો જોઈએ કે ઇનામ આપવું જોઈએ? પણ આપણે શું કરીએ? શું કામ? એ ક્યારે શક્ય બને? તો પહેલી વસ્તુ એ સમજવાની છે મુદ્દાની વાત, કેમ કે આપણે સમયનો અભાવ હતો એટલે કર્મફળનો આખો આપણે વિષય હતો એ લીધો નથી, પણ ગયા વર્ષે આપણી ચર્ચા થયેલો છે મારા ખ્યાલથી. તો ઈશ્વરની મરજી વગર પત્તુંય હલતું નથી, એ વ્યાખ્યાનો અર્થ જો આવો કરશું તો આવા અનેક પ્રશ્નો થશે જેનો કોઈ જવાબ છે. એટલે સુનામી કોની માથે જાય? સીધું ઈશ્વરના માથા ઉપર જ જાય, કેમ કે એની મરજી વિના કઈ થતું નથી. તો પહેલી વસ્તુ એ સમજો, જેવી રીતે કોઈ વ્યક્તિએ ઘડિયાળ બનાવી, મોબાઈલ બનાવ્યું અને ઘડિયાળ બનાવીની કંપનીએ મૂકી દીધી, એ પછી જે ઘડિયાળ ચાલી રહી છે તો એમાં જો કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એના કારણ કેટલા હોય? ઘણા બધામાં પણ મેઇન વિભાગ કરો તો કારણ પોસિબિલિટી કઈ એક તો કાતો નહીં. શું કારણ હોય? હું એમ નથી કહેતો કે અંદર હું પ્રોબ્લેમ થશે, હું કહું જે પણ પ્રોબ્લેમ થાય એ પ્રોબ્લેમ થવાના 12 થી રીઝન કેટલા હશે? યા તો એક ઈ ઘડિયાળના અંદરથી પોતાના સ્વભાવથી થશે પ્રોબ્લેમ, એક તો કેવી રીતે થવાનો? એના પોતાના સ્વભાવથી, અને યા તો આપણે કંઈક ભૂલચૂક કરીએ કે છેડખાની કરીએ તો થવાનો. તો શક્યતા તો બે છે, કાં તો અંદરથી ઘડિયાળના પોતાના સ્વભાવના લીધે અને યા તો આપણી કોઈ છેડખાનીના લીધે, બે જ રીતે થવાનું. તો હવે કંપનીએ તો ઘડિયાળ બનાવીને મૂકી દીધી, હવે એ સમય જતા ચાલતા ચાલતા એને સ્પેર પાર્ટ ઘસાય કે ન ઘસાય? આપણી જે પેલા આવતી પેન્ડુલમ વાળી ટક 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 થતું બધું, તો બધા કેટલા ચકડા ફરતા હોય અંદર. હવે સમય જતા એમાં ઘસારો આવે કે ન આવે? જેમ ગાડી છે એના પાર્ટ્સમાં સમય જતા ઘસારો આવે કે ન આવે? હવે પ્રોબ્લેમ થયો તો ઈ એના સ્વભાવના લીધે થયો, એના પાર્ટ્સના જે પાર્ટ્સનો નેચર કે એની જે કેરેક્ટરિસ્ટિક છે કે એની જે પ્રોપર્ટી છે, સ્વભાવ છે, એના લીધે થયો કે કંપનીએ કર્યો. તો એ તો સ્વાભાવિક ઘસારો થયો ને. એ કેવું થયું? અને સ્વાભાવિક ઘસારો લાગવો એ એનો સ્વભાવ છે વસ્તુનો, એમાં કંપનીનો ક્યાં વાંક? તો
તો એવી રીતે ઈશ્વરે આ સૃષ્ટિ બનાવીને આપી દીધી. એ સૃષ્ટિ એને બનાવી કેમાંથી? સતરજ તમ નામના રો મટીરિયલમાંથી. એ સતરજ તમનો સ્વભાવ એવો છે કે ઈ આવી ઉથલ પાથલ કરે. વાત સમજમાં આવી? હવે ઈશ્વરે તો ઘડિયાળની જેમ સૃષ્ટિ બનાવીને મૂકી દીધી. હવે એ એના પોતાના સ્વભાવથી ચાલે છે. જે રીતે કોઈ ઘડિયાળ કોઈ કંપનીએ બનાવી મૂકી અને એની જે સિસ્ટમ મૂકી એના ચાલે છે. જેમ તમે ચંદ્રયાન મોકલું તો એને સાયન્ટિસ્ટ ચલાવી દેતા કે એની પોતાની ત્યાં સિસ્ટમથી ચાલતું હતું? પોતાની સિસ્ટમથી ચાલે છે. તો દરેક વસ્તુ જે રહી એ રીતે ઈશ્વર પણ શું કરે છે કે આ સૃષ્ટિની અંદર આ સૃષ્ટિને બનાવી અને મૂકી દીધી. હવે એમાં જે સુનામી, ભૂકંપ કે કોઈ આ તે ઘટનાઓ કે ઉલ્કા પડવી કે આ તે બધું ઘટે છે એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એ શું છે? સ્વાભાવિક છે. એ ઈશ્વર ક્યાંય કરતો નથી. એમાં કોઈ હસ્તક્ષેપ એનો નથી. બીજો પ્રશ્ન એ હતો એમાં કે આને અટકાવવા માટેના વેદોમાં કોઈ ઉપાય છે? તો હા, હતો જ ને. વેદમાં તો છે જ. એટલે જ વેદોમાં હતું કે ભાઈ યજ્ઞ કરો. કેમ કે સુનામી, ભૂકંપ આવવામાં ખાલી કુદરતી કારણ છે કે માનવ સર્જિત કારણ હોય છે? હવે જે રીતે માન લો આપણે પૃથ્વીને અનબેલેન્સ કરીએ છીએ. ચાઇનાએ જેવડો મોટો ડેમ બાંધ્યો છે તો પૃથ્વીની કોઈ એક પ્લેટ ઉપર, કે પૃથ્વી પ્લેટથી બનેલી છે, 7-8 ટુકડાના પ્લેટના છે. હવે એને એક જગ્યાએ જે પાણી સ્ટોર કરીને જે વેટ ઊભો કર્યો છે એનાથી બીજી પ્લેટ ઉપર એની ઇફેક્ટ આવવાની કે નહીં આવવાની? તો હું થવાનું ઘર્ષણ. તો આ માનવ સર્જિત છે કે ઈશ્વર સર્જિત? પછી જે રીતે ખાણોમાં ઊંડે સુધી વહી છે ને હાવ પોલાણ કરી નાખ્યા, એના લીધે જે પ્રશ્નો ઉભા થવાના, માનવ સર્જિત છે કે ઈશ્વર સર્જિત? તો એના લીધે જે હવે ભૂકંપ કે અનબેલેન્સ થવાનું પ્રકૃતિનું, વાયુમાં પ્રદૂષણ વધ્યું અને એના લીધે જે સુનામી આવે છે તો એના માટે જવાબદાર કોણ? કે વાવાઝોડા આવે જવાબદાર કોણ? માણસ. તો આપણે જો યજ્ઞ કરીએ, પ્રકૃતિનું દોહન આપણે વિવેકપૂર્વક કરીએ અને કંઈક એવા ઉર્જાના સ્ત્રોત ઉત્પન્ન કરીએ તો આમાંથી ઘણું બધું અટકાવી અને અટકાવવા માટે વેદોમાં તો વિધાન કરેલું જ છે. એટલે જ કીધું સંયમપૂર્વક ચાલો, એટલે જ કીધું યજ્ઞ કરો, એટલે જ કીધું કે વ્યવસ્થા બધી અનુકૂળ, પ્રકૃતિને અનુકૂળ બનાવો. તો એ આપણે પાલન કરીએ તો અટકાવી શકાય. તો આ બધું ઈશ્વર જનિત છે એવું માની શકાય નહીં. અને માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે. ઈશ્વરે એને અધિકાર તો આપ્યો છે પણ કર્મ કરવામાં શું છીએ આપણે? સ્વતંત્ર છીએ. અને સ્વતંત્ર વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય. સારું ધારે તો સારું કરે, ખરાબ ધારે તો પછી એનું પરિણામ જે આવે એ ભોગવવું પડે. ખરાબનો દંડ અને સારાનું ઇનામ. પણ આપણને અધિકાર આપ્યો છે. કેમ કે જો સ્વતંત્રતાનો અધિકાર ન મળે તો જીવવાની મજા પણ ન આવે. શ્રીરામ સીતા માતા પર ધોબીના કહેવાથી તેમના પર લાંછન લગાવીને રાજ્યમાંથી જવાનું કીધું હતું. તો એટલા તે ન્યાયકારી હતા તો સીતા માતા માટે ખોટું કેમ કર્યું? એટલે આપણે બધા જાણીએ છીએ સીતા માતાજીને શું કર્યું હતું? શ્રી રામચંદ્રજીએ શું કર્યું હતું? ત્યાગ કરી દીધો હતો. અયોધ્યા આવ્યા પછી શું કર્યું સીતા માતાનો? તમે કોણ ગયા હતા ત્યારે? જેથી સીતા માતાજી ને હાંક્યા તમે જોવા કેટલા જણા ગયા? તમારા દાદી કોઈ ગયા હતા? આપણે કોઈ જોવા ગયા હતા તો ખબર ક્યાં પડી? શાસ્ત્રમાંથી. શાસ્ત્ર સિવાય પડ્યા ની ખબર? કયા શાસ્ત્રમાં પડી? રામાયણ. કઈ રામાયણમાંથી? કઈ રામાયણમાંથી? વિચારીને બોલજો, આમ નામ ન બોલતા. કઈ રામાયણમાંથી? આ ઉત્તર રામાયણમાં મળશે તમને. વાલ્મીકી રામાયણમાં ક્યાંય નહીં મળે. આ ઉત્તર રામાયણનો વિષય છે. અને રામાયણ શબ્દનો અર્થ જરા જુઓ. શબ્દ શું છે? રામાયણ. તો બે શબ્દ છે એમાં, રામ અને અયન. શું છે? અયન કોને કહેવાય? આપણે અયન શબ્દ વ્યવહારમાં બોલીએ છીએ કે દક્ષિણાયન, ચંદ્રાયન, ઉત્તરાયણ. તો અયન નો મતલબ શું થાય? જ્યાંથી જે ચાલુ થયું ત્યાં જે આવી જાય એને શું કહેવાય? અયન. તો રામચંદ્રજીનો જે એમનો અયોધ્યા
જેમનો જન્મ થયો ત્યાંથી જે પ્રારંભ થઈને રાજ્યાભિષેક જે આવીને ત્યાં આવી ગયા, એટલે શું થઈ ગયું? એક ચક્ર. એનું નામ રામાયણ છે. નામ જ કહે છે રામાયણ છે કે રાજ્યાભિષેક સુધીનો જેની અંદર ઉલ્લેખ છે. એમના વિદ્યા અધ્યયનથી લઈ અને એમના અયોધ્યા વાપસી સુધીનો જેમાં વિષય છે એનું નામ શું છે? રામાયણ. એના પછીનો જે કઈ છે ને ગામનું છે, રામજીનું નથી બાપા, રામજીનું નથી. કેમ કે આપણને જો સામાન્ય બુદ્ધિને આ વિચાર આવતો હોય કે જો રામચંદ્રજી આવું કર્યું તો 100% ન્યાય કહેવાય. શું કહેવાય? 100% ન્યાય કહેવાય. બલકી ધોબીને દંડ મળવો જોઈએ તો એ રાજા ન્યાયકારી કહેવાય. પણ એ થયું હોય તો, એટલે જ કહું કોણ જોવા ગયું હતું? અને વાલ્મીકી રામાયણમાં લઈ આવો તો વાત થાય. અને જો વાલ્મીકી રામાયણમાં નથી તો રામ વિશે બીજા કોઈને કહેવાનો કોઈ હક નથી. કેમ કે રામના સમયમાં સમકાલીન કોણ હતું? વાલ્મીકી. તો એને જે કીધું એ આપણે સ્વીકારી શકીએ. એના સિવાય જે લોકોએ કીધું છે એ પછી એમની ઘરની નીકળેલી બધી કથાઓ છે. રામચંદ્રજીની ઉપર આ બધા લાગેલા આક્ષેપો છે. આ દૂર થવા જોઈએ. આ સૃષ્ટિમાં ભૂત પ્રેત છે કે નહીં? કાલ સવારે મળશું. કાલે પ્રેત બનીને આવો, બીજું હું. કાલે લેશું એનો વિષય, સમય આપણે રહેશે તો. સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ તે શરીર વિશે સમજાવું. હવે પ્રશ્ન એટલો બધો અટપટો છે. સ્થૂળ કારણ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ તે શરીર વિશે સમજાવો. તો શરીર વિશે એવું કહી શકાય સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો આ જે પંચમહાભૂતથી બનેલું છે એને શું કહેવાય? સ્થૂળ શરીર. જે અત્યારે દેખાય છે અને જે મૃત્યુ થાય પછી પાછું પંચમહાભૂતમાં મળી જાય. અને જે શરીર આત્માની સાથે બીજું એક શરીર જાય છે એની અંદર બીજા તત્વો જોડાયેલા છે. બુદ્ધિ, અહંકાર, મન. બરોબર? 5 જ્ઞાનેન્દ્રિયા, 5 કર્મેન્દ્રિયા અને 5 તન માત્રા. આ 18 નું જે બંચ જે એની સાથે જાય છે એને શું કહેવાય? સૂક્ષ્મ શરીર. એ દરેક જન્મમાં એની સાથે રહે છે. જ્યારે મુક્તિમાં જાય ત્યારે સૂક્ષ્મ શરીર પર છૂટી જાય. અને ત્રીજું છે કારણ શરીર. કારણ શરીર બધાનું એક સરખું છે. એ જેમાં આપણે રહીએ છીએ, તો આપણે બધા કેમાં રહીએ છીએ? ઈશ્વરમાં, આકાશમાં. તો ઈ શું છે? આપણું કારણ શરીર. જો કોઈ સુસાઇડ કરે ત્યારે તેનું કર્મ શું થાય? એમાં એવું જ થાય ને કે આત્માને શરીરમાંથી જબરદસ્તી કાઢવાની કોશિશ કરી એમ. તો સુસાઇડ છે તો બળજબરી જ છે. આપણી પોતાની સાથે કરેલી શું છે? જે રીતે કોઈ બીજાની હત્યા કરી એમ શું કર્યું? પોતાની હત્યા કરી છે. હત્યા તો પાપ જ છે, એ તો અધર્મ જ છે. તો જ્યારે કોઈ પણ માણસ સુસાઇડ કરે છે શું કામ? એ જે દુઃખ એને બહાર આવી ગયું છે એ સહન થતું નથી. એટલે એને છૂટવાનો જ્યારે એને કોઈ વિકલ્પ કે ઉપાય ન દેખાય એટલે એ શું કરી દે? એને એમ થાય કે હું મરી જાવ એટલે બધું શું થઈ જાય? શાંતિ થઈ જાય. શું થઈ જાય? શાંતિ ન થાય, મહા અશાંતિ ચાલુ થઈ જાય. ઉલમાં ચૂલમાં પડ્યા જેવું થાય. કેમ કે ઈશ્વરે આપેલું જે શરીર છે, જે કર્મના ફળ ભોગવવા માટે આપ્યું છે, એ ન ભોગવીને આપણે જો ભાગીએ છીએ અથવા એ શરીરને નષ્ટ કરીએ છીએ તો એનો આપણને દંડ મળે. શું મળે? દંડ મળે. એનું આપણને એક તો ઓલું દુઃખ હતું, ઉપરથી બીજો દંડ મળે. એટલે સુસાઇડ તો ઉપાય છે જ નહીં. જેવું હોય એવું પણ ભોગવી જ લેવાય, સામનો કરી જ લેવાય, પણ ભગાય નહીં. અને ભાગીએ તો એનો દંડ આપણને મળે. એટલે બલાત આપણે જીવનને અંત લાવ્યો છે એવું કહી શકાય. મનુષ્યને હું શરીર છું તેવો જ બોધ સ્વાભાવિક રહેતો હોય છે. હું આત્મા છું તેવો બોધ પ્રયત્નપૂર્વક કરવો પડે છે. આવું કેમ? તેની પાછળનું ઈશ્વરનું શું પ્રયોજન છે? તો પહેલી વસ્તુ તો ઈશ્વરનું પ્રયોજન આમાં કોઈ નથી. એનું પ્રયોજન તો એ જ છે કે ભાઈ તું આત્મા છો એ ભાન કર. ઈશ્વરનું પ્રયોજન એ છે. એટલે આપણે પોતાને શરીર માની રહ્યા છીએ એમાં ઈશ્વર કારણ, પણ આપણે પોતાને આત્મા માનીએ એ માટે તો ઈશ્વર નિમિત્ત કારણ બની રહ્યો છે. તું ભાઈ પોતાના આત્માને સમજ પોતાને. તો ઈશ્વરને આમાં કોઈ લેવા દેવા નથી. એ તો આપણા સારા માટે જ કારણ બને છે. પણ જે આપણે પોતાને શરીર માની રહ્યા છીએ
એનું કારણ એ છે કે આપણે જન્મથી જ્યારે જન્મીએ ત્યારથી જ પોતાને કયા સ્વરૂપમાં જોતા આવીએ છીએ? શરીરના સ્વરૂપમાં. ઓળખીએ છીએ કયા સ્વરૂપમાં? શરીરના સ્વરૂપમાં. બીજા લોકો આપણી સાથે વ્યવહાર કયા સ્વરૂપમાં કરે છે? શરીર માનીને. એટલે આપણને અંદર એવું લાગવા માંડે છે કે હું શું છું? શરીર જ છું, હું બીજું કઈ નથી, હું આ શરીર જ છું. શરીરથી અલગ આત્મા છું એ આપણને વિવેક રહેતો નથી. જેમ માન લો કે કોઈ પશુ પક્ષીનું બચ્ચું હોય કે કોઈ પક્ષી હોય, એને તમે તમારા ઘરમાં લઈ આવો અને નાનપણથી મોટું તમારે ત્યાં કરો, તો પછી કેવી રીતે બિહેવ કરવા મળશે? આપણા અનુસાર. બિલકુલ એની ખબર જ નહીં રહે કે હું શું છું, મારો સ્વભાવ શું છે, મારી પ્રવૃત્તિ શું છે, એને ખબર રહેશે નહીં. તો એ જ રીતે આપણે પોતાનો વાસ્તવિક સ્વરૂપનો અનુભવ કર્યો નથી અને શરીર રૂપે આપણે અનુભવ કરી રહ્યા છીએ, એટલે આપણે પોતાને શું માની લઈએ છીએ? શરીર. કથામાં નિદ્રા આવે છે. કાં તો મેં તમને વધારે ખવડાવી દીધું, કાં તમે ભાત વધારે ખાઈ ગયા. બે કારણ હોય. કથામાં ઊંઘ આવી રહી છે તો કાં તો મારા લીધે આવી રહી છે કે હવે બંધ થાય તો હાલ, અને કાં પછી તમે ભાત ખાઈ ગયા. બે માં એક કારણ હોય. તો સાંભળો, ઘણીવાર આપણી જીવન ઉપયોગી આવી વાતોમાં જોજો આપણને નિદ્રા બહુ આવશે. વાત કામની હોય, મહત્વની હોય, પણ આપણને એમાં મગજ ભારે થઈ જાય. આમ ભારે ભારે લાગવા માંડે, બધું ઊંઘ આવવા માંડે, આળસ આવવા માંડે, ઓલું આપણને અંદર. તો આવું થવાનું કારણ શું છે? આવું થવાનું મૂળ કારણ છે કે આપણે એક તો આ બધી વિદ્યાને સાંભળવાનો, સમજવાનો આપણે અભ્યાસ નથી. કેવલ આમાં નહીં, જે પણ કામનો અભ્યાસ નહીં હોય એમાં ઊંઘ આવશે. કથામાં નહીં, ખાલી કોઈ પણ જીવન ઉપયોગી કામ હશે પણ એનો અભ્યાસ નહીં હોય તો ઊંઘ આવશે. બીજું, જે કામમાં આપણને રસ ન હોય એમાં પણ શું થાય? ઊંઘ આવે. તો આપણને રસ ન હોય, અથવા પછી માન લો આપણને અભ્યાસ ન હોય, અને ત્રીજી વસ્તુ કે વધારે ખવાય પીવાય પણ ગયું હોય, અથવા પછી ચોથી વસ્તુ ટેવ જ હોય ભૂઈ જવાની, મોકો મળ્યો નથી, ઝપકી મારી નથી. એટલે ઘણા તમે જોજો ગપ્પા મારે ને તો એને ઊંઘ ન આવે, અને ગપ્પા એ તમારે આખી રાત મારી. જેવું તમે એને કઈક બોધ આપવાનું ચાલુ કરો તો 2 મિનિટમાં હુઈ જાય. એટલે ગપ્પી બાદ જોજો એને હુડ આવેલા, તમે બોલવાનું ચાલુ કરો તો હુઈ જાય. જો એને બંધ ન કરો તો આપણને હુવા દે નહીં. પાછળથી આવીને કોઈ ગાડીથી એક્સિડન્ટ કર્યો તો એમાં એમનો વાંક શું? તે એમના કર્મનું ફળ હતું. પેલું તો રસ્તા વચ્ચે જ ઊભા છે એમ લખો છો, એ કોડો નો કહેવાય, એનો જ વાંક. મરી ગયો ને ત્યારે એફઆઈઆર એની જ ફાડવી. એટલે પહેલું, એટલે હું તો બે બાજુ જ વાત કરું. મોટા ભાગના એક્સિડન્ટમાં આપણે રસ્તા ઉપર જ હોઈએ છીએ, તો બિલકુલ ટર્નમાં ઉભા, એટલે ઓલો જેવો ટર્નમાં તો સામે ચડી જ જાય સીધો. પેલું આપણે ઉભા રહીએ છીએ પ્રોપર કે સાઈડમાં, કે જો આપણી તરફથી કોઈ ફોલ્ટ નથી તો હવે ફોલ્ટ કોનો? એનો. તો પહેલા આપણું જોઈ લઈએ કે આપણે ક્યાં ઉભા રહીએ છીએ. માન લો આપણે પ્રોપર હતા, ફૂટપાથ ઉપર કે સાઈડમાં હતા, અને હવે કોઈ આવીને જો એક્સિડન્ટ કર્યું છે તો એ કર્મનું ફળ નથી, એ સામેવાળાએ એને કર્મ કરવાની જે સ્વતંત્રતા મળી છે એનો કરેલો દુરુપયોગ છે. શું છે? અસાવધાની, લાપરવાહી, અતિ સ્પીડ. અમદાવાદ ઇસ્કોન ઉપર ઓલા 9 જણાને ઉડાડી દીધા ને, મારે 2 કલાક 1.5 કલાકનો જ ફેર પડ્યો તેની. હું નીકળો રહ્યો તો 1.5 કલાકમાં થયું. એટલે જોવાની ખૂબી છે. ઘણા મને તમારા આચાર્યજી કર્મ કઈ ખારા હશે, ઘણા એવું લાગતું હશે. એટલે આપણે જ્યાં મેં કીધું ને કર્મનું કોકડું બધે નો ફિટ કરો, કેમ કે આપણે જે માની લઈએ છીએ કે બધે કર્મથી જ થાય, નસીબથી જ થાય ને ભાગ્યના લીધે થાય, એવું નથી. માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે, પ્રકૃતિ એની રીતે ચાલવામાં સ્વતંત્ર છે, એના પરિણામ સ્વરૂપ થયું છે. તો એ મનુષ્યના કર્મનું દુષ્પરિણામ આવ્યું. શું આવ્યું? એને કર્મ કરવાની જે સ્વતંત્રતા છે એ કર્મ એને સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો, એનું શું આવ્યું? એ પરિણામ આવ્યું છે, ફળ નથી આવ્યું.
એ શું આવ્યું? કર્મનું પરિણામ આવ્યું કે એને જે રીતે ગાડી ચલાવી એનાથી કોઈ બીજાને નુકસાન થયું, તો એ કર્મનું પરિણામ કહેવાય. ફળ કોને કહેવાય? ફળ જે હંમેશા કેવલ ઈશ્વર જ આપે. કર્મનું ફળ બીજો આપી શકે? કેવલ ઈશ્વર જ આપે, બીજો કોઈ ન આપે. કર્મનું ફળ તો હવે ચાલુ થશે કે જેને એક્સિડન્ટ કર્યું છે એને અહીંથી સરકાર જેટલી સજા આપશે એ આપશે, અને એમાં જે ઓછું રહી જશે એ દંડ બાકીનો કોણ આપશે? ઈશ્વર. તો આપણને થોડો બિચારો મરી ગયો એનું હું, તો એ થોડો રહી જવાનું છે. તમે કોઈ નવી ગાડી લીધી, નવી અથવા માન લો હજી વર્ષ 6 મહિના થયા, ઘણી હાચવી તમે, અને એક્સિડન્ટ થયું અને તમે તમારી ગાડી ટોટલ લોસમાં ગઈ, તમે દુખી થશો કે સુખી? હે? ટોટલ લોસમાં ગઈ તો ટોટલ લોસનો મતલબ શું? સાવ ગાડી, તો તમારું નુકસાન થયું કે ન થયું? એક રીતે ગાડીનું નુકસાન થયું, પણ તમારા પાસે ઇન્સ્યોરન્સ છે, એનાથી શું થવાનું છે? તમને બીજી ગાડી મળી જવાની, તમારી ભરપાઈ થઈ જવાની છે. પણ ઇન્સ્યોરન્સ નો હોય ને હવે તમારું એક્સિડન્ટ થયું હોય તો ઇન્સ્યોરન્સ નથી અને હવે ગાડી ગઈ ટોટલ લોસમાં, તો અઘરું પડશે. પણ તમારું ઇન્સ્યોરન્સ હોય તો દુઃખ વધુ થશે કે ઓછું થશે? કદાચ ન પણ થાય, કઈ નહીં, નવી આવશે. તો આપણે ઇન્સ્યોરન્સ વાળા છીએ. કોઈ આવીને આપણને મારી ગયું કે મરી ગયા તો આ ગાડી ગઈ ટોટલ લોસમાં. આ ગાડી શું થયું? કેમાં ગઈ? ટોટલ લોસમાં. હવે ઇન્સ્યોરન્સ છે તો શું થવાનું? નવી ગાડી આવશે. સમજમાં આવે છે વસ્તુ? નવી ગાડી આવશે, પણ આપણને થાય અહીંયા આચરી જેવું બધું હતું એનું શું થયું મારું? તો એ હતું એ પાછું જ આવશે. એટલે જેને એવું લાગે છે કે કોઈ આવી રીતે કોઈની ડેથ અન્યાયપૂર્વક થઈ ગઈ તો એને લોસ ગયો, લોસ નથી ગયો. બોડીનો ટોટલ લોસ ગયો છે, આત્માનો ટોટલ લોસ થયો જ નથી. આત્માનો લોસ જ નહીં જાય, ઈશ્વર એને ઘણું વાળી દેશે. વાત સમજમાં? જેમ ઓલાને હું આપશે દંડ, એમ આને શું કરશે? એનું વાળી દેશે. એટલે નુકસાન જશે નહીં. એટલે ગભરાતા નહીં. ઇન્સ્યોરન્સ વાળા છીએ, ટોટલ લોસ જાય તો ગભરાવાનું નહીં. પણ એમના પરિવારે જેમાં સ્વજન ખોયો એમનું શું? હા, એ જ નિયમ એની ઉપર કામ કરશે કે પરિવારે જે સ્વજન ખોયું છે તો એનું એને જે દુઃખ થયું એક તો, અને એને અભાવ થયો, એનાથી જે અપેક્ષાઓ હતી કે ભવિષ્યમાં એના જીવનમાં એને ઉપયોગી બનશે, એનું જે એને નુકસાન ગયું છે એની પણ ઈશ્વર એને ભરપાઈ કરશે. એના પરિવારને એને ઈશ્વર કોઈ ને કોઈ રીતે, બે રીતે કરશે. જો એ લોકોને કોઈ પાપનું ફળ ભોગવવાનું હશે, દુઃખ, તો શું થશે? એ દુઃખ એનું ભોગવી લીધું માનવામાં આવશે, તો એનું દુઃખ, પાપ શું થશે? ઘટી જશે. અને જો કોઈનું સુખ મળવાનું હતું અને એ નથી મળી શક્યું તો ઈશ્વર કોઈ ને કોઈ રીતે એવી રીતે વાળી દેશે, પણ રાખશે નહીં. એને પૂરેપૂરું એ જે મરી ગયો એને મળી જશે, ફેમિલીને મળી જશે, અન્યાય ક્યાંય નહીં. આ વાત 100% એટલે જ એ ન્યાયકારી છે. અને ચડીને જશે, ઘટીને નહીં હોય. અતૃપ્ત વ્યક્તિ યુવાન વયે આકસ્મિક મૃત્યુ પામે તો તેનો આત્મા અવગતે જાય ખરો? ભૂત પ્રેત બની શકે તો ભૂત પ્રેતનું અસ્તિત્વ છે? હવારે વાત. કાલે મને લાગે ખબર ભાઈ ભૂતો જ મળો. હવન કરી સીધા ભૂત ભેગા થવાનું. કાલે મુદ્દાની વાત છે, બધી વ્યવહારના જ છે પ્રશ્ન. જેટલા કબાડા છે ને બધા કાલે ખોલવાના. 7 ચક્ર જેવું કંઈ છે? સીધો જવાબ છે ના. મેડિકલ સાયન્સ ને નથી મળ્યું, કોઈ ઋષિ મુનિઓને નથી મળ્યા, અને વેદોમાં ક્યાંય લેખા, આયુર્વેદમાં ક્યાંય, યોગ શાસ્ત્રમાં ક્યાંય નથી. ક્યાંય 7 ચક્રનું શાસ્ત્રોમાં, ઋષિઓએ વર્ણન નથી, કે કોઈ શાસ્ત્રમાં વર્ણન નથી, કે કોઈ
સાયન્સથી પણ કે પ્રૂવ થયું નથી. એટલે આ 7 ચક્રની કલ્પના છે હઠયોગની હોઈ શકે, આપણા શાસ્ત્રોની છે. એટલે 7 ચક્રના નામે માથું ભાંગવાનું બને તો ઓછું કરી દેવું. વૃક્ષોમાં આત્મા હોય છે, મેં પહેલા જ કીધું. અને સૌથી વધુ સંસારમાં શું છે? તો વધારે માને એનો મતલબ શું થયો? આત્માઓ ક્યાં બેઠી છે? અને એ જન્મ ક્યારે મળે? જ્યારે શરીરથી હિંસાઓ કરેલી હોય ત્યારે. તો એનાથી અંદાજ લગાવો સંસારમાં સૌથી વધુ હિંસા કેટલી બધી થઈ રહી હશે, અને એટલે બધા ક્યાંથી ક્યાં પહોંચી ગયેલા છે. તમને સારો લાગે તો પ્રશ્ન પૂછજો. કેટલા માતા પિતા એવા છે જે પોતાના બાળકો તો ગુરુકુળમાં ભણવા મોકલી શક્યા નથી, પરંતુ પોતાના દીકરા તથા દીકરાના દીકરાને ગુરુકુળ ભણવા મોકલવાની પ્રેરણા આપશે. એટલે મને એવું લાગે છે, એવું કહેવા માંગતા લાગે છે કે આપણે પોતે તો ગુરુકુળમાં ન જઈ શક્યા, સમજમાં આવી ગયું કે ભાઈ જીવનનું નિર્માણ ત્યાં, કેમ કે ગુરુકુળ એટલે આપણા મગજમાં જે એમ છે ધોતી ચોટી જ ખાલી બહુ મોટી ભ્રાંતિ છે. ગુરુકુળ એવું નથી. શારીરિક, બૌદ્ધિક, માનસિક, આત્મિક, વ્યવહારિક દરેક પ્રકારની ઉન્નતિ ત્યાં છે. સ્વામી રામદેવજીએ જે અત્યારે ગુરુકુળ ખોલેલું છે, આચાર્ય દેવવ્રતજીનું જે કુરુક્ષેત્રમાં આપણા રાજ્યપાલ શ્રીનું જે ગુરુકુળ છે, ક્યારેક વિઝિટ તો કરો. ત્યાં સીબીએસઈ બોર્ડ જ હોય છે, ત્યાં એજ્યુકેશન મળે છે, પણ સાથે સાથે એની જે દિનચર્યા, રૂટીન, લાઈફસ્ટાઈલ એ બધું વૈદિક છે. એટલે બાળકનું બહુ સરસ નિર્માણ થઈ શકે. બલકે ગુરુકુળમાં 3 કે 4 વર્ષ પણ રહીને આવ્યો છે ને, એ 500 માણાની વચ્ચે કોન્ફિડન્સથી બેઠીને વાત કરીએ કે એટલું તમારું આજનું કોન્વેન્ટનું સ્ટુડન્ટ નહીં કરી. આ તાકાત ગુરુકુળમાં છે. વિદ્યા વસ્તુ એવી છે, માણસના વસ્ત્ર ગમે એટલા સાદા હોય, પણ જો અહીંયા ભેજામાં જો ભેજવું હોય ને, તમે આખી દુનિયા જવાબ દઈ શકો. અને જેની પાસે જવાબ છે એની રાજ કરે. વિદ્યાની તાકાત એ છે. અને એ વિદ્યા જે છે ગુરુકુળ સિવાય આજની તારીખમાં શક્ય નથી. આજની તારીખમાં એટલે ગુરુકુળની અંદર નિશ્ચિત રૂપે જવું જોઈએ, મોકલવા જ જોઈએ. બાળકોને પાસે રાખીને લાડ પ્રેમમાં આપણે બાળકોને હાવ બગાડી નાખીએ. બગડે છે કે નથી બગડતા? એવડા આખાની ગધા આખાવે સેવા કરવી પડે, ગાળો સાંભળવી પડે. અને ઓલું આવશે તો આપણી સેવા કરશે, વિવેકથી, વિનયથી, વિનમ્રતાથી વાત કરશે, વ્યવહાર કરશે. એના જીવનમાં એને ખાતા, પીતા, ઉઠતા, બેઠતા કેટલું બધું શીખીને આવશે. આખું જીવન શ્રેષ્ઠ છે. ગુરુકુળમાં ગયો મતલબ એ કઈ એમ નથી કે બુદ્ધ બની જવાનું, તો બુદ્ધિવાળો બની પાછો આવશે. તો આ સમજવું જોઈએ કે જીવનનું વાસ્તવિક ઘડતર ગુરુકુળમાં થઈ શકે એમ છે. તો જરૂર આપણે આપણાનો મોકલીએ, કાંઈક આપણે નો જઈ શક્યા તો દીકરાના દીકરાને મોકલવો જોઈએ. એને નો મોકલીએ તો સગાવાલાને કે અડોસ પડોશના જેનું પણ છોકરું ભણાવી શકાતું હોય ને, તો એને ગુરુકુળમાં મોકલવા પ્રેરણા કરવી જ જોઈએ. કોઈ પણ ધર્મની ધાર્મિક કથા સાંભળવા જવું, મંદિરમાં જવું એ આત્માનું રિચાર્જ સેન્ટર કહેવાય. મોબાઈલ લગાવવાની જગ્યાએ લગાવીએ ને તો રિચાર્જ થાય, પણ ઊંધી જગ્યાએ લાગે તો ડિસ્ચાર્જ થઈ જાય. એટલે ગમે ત્યાં જવું એ કોઈ ઉપાય નથી. જ્યાં જવા જેવું હોય ત્યાં જ જવાય. નહીતર શું થશે? ચાર્જ થયેલું શું થઈ જશે? ડિસ્ચાર્જ થઈ જશે. એવું મનમાં કોકડું નાખી દેશે ને ગૂંચવાઈ જશે. એટલે કાં તો આપણી પર કોન્ફિડન્સ હોવો જોઈએ, કાં તો આપણે પૂરો વિવેક હોવો જોઈએ, સાચા ખોટાનો આપણને ભેદ કરતા આવડવો જોઈએ, તો સાચું ખોટું જાણવા જવું જોઈએ. પણ જો આપણી પાસે વિવેક નથી અને આપણે બસ ખાલી કહેતા રામ ને સાંભળતા રામ બની જવાનું હોય, તો એમાં નુકસાન થવાની શક્યતા જાજી છે. કેમ કે બાબા વાક્ય પ્રમાણમાં લોચો લાગી જાય. બાબા વાક્ય ઉપર આપણને વિચાર કરતા આવડવો જોઈએ. હું પણ આપને કહું છું તો આપે માનવું જરૂરી નથી, આપે વિચાર કરવાનો છે. હું કેવલ આપની સામે આ વાત શું કામ રાખું છું? વિચાર કરવા માટે. કેમ કે બુદ્ધિ ઈશ્વરે આપને, હું આપને લાડવા તો દઈ શકું, પચાવડાવી ક્યાંથી શકું? પચાવવા તો હાથે જ પડે ને આપણે. એમ હું વિદ્યા તો દઈ શકું, એ પણ પચાવવાની આપે છે. અને એ પચાવવા માટે ઈશ્વરે બુદ્ધિ આપી છે.
તો જો આપણી પાસે બુદ્ધિ હોય તો જ આપણે જવું જોઈએ. બુદ્ધિ ન હોય તો કોઈ સારા માણસની સલાહ લઈ, જે સમજદાર માણસ હોય એની સલાહ લઈ અને પૂછીને પછી જવાય ભાઈ જવા જેવું છે કે નહીં, અને જાતે નિર્ણય કરાય નહીં. નહીતર કે ગુલમસ ચુલમાં જવાની શક્યતા જાજી. આચાર્યજી ભૂત હોય ઘણા કહેતા હોય છે. કાલ ભૂત આવે. હવે આ ભૂત ને કાલ લાવવું જ પડશે. મેં કીધું જોશું પણ હવે કઈ ભૂત લાવવું પડશે. શરૂઆત જ ત્યાંથી કરવી પડશે. પરમ શબ્દનો અર્થ અને તે ફક્ત ઈશ્વર માટે જ પ્રયોજાય છે. સમાજમાં બધા સાધુ સંતો માટે પણ ઘણા વાપરે છે. તે શું યોગ્ય છે? તો એક હોય પરમનો મતલબ શું છે કે જે આપણાથી ઉપર છે, ગુણોમાં, કર્મોમાં, સ્વભાવમાં, દરેક રીતે જે આપણાથી ઉપર છે એને આપણે શું કહીએ? પરમ કહીએ. તો આપણે બધા વ્યવહારમાં ઘણી વાર બોલતા છીએ પરમ આદરણીય, પરમ પૂજ્ય, પરમ પૂજનીય. આપણે પરમ શબ્દ લગાવીએ છીએ ને આ બધામાં, આદર સૂચક શબ્દો. ખાસ કરીને મોટી કોઈ વ્યક્તિઓ હોય એના માટે આપણે વાપરતા હોઈએ. તો પરમ શબ્દ છે એ ઈશ્વર માટે પણ વાપરીએ છીએ, પણ એમનો પ્રશ્ન ન્યા વાંધો નથી, પણ કોઈ માણસ માટે વાપરી શકાય કે નહીં, કોઈ સાધુ સંત માટે વાપરી શકાય કે નહીં, તો એમાં બે મત છે. ઘણા એવું કહે છે, ઘણા વિદ્વાનો, કે જો કોઈ યોગ્ય હોય, ધર્માત્મા હોય, પરોપકારી હોય, શ્રેષ્ઠ હોય, તો જેમ ભગવાન શબ્દ આપણે વાપરીએ છીએ તો એમ એના માટે પરમ શબ્દ પણ આપણે વાપરી શકીએ. એક મત આવો પણ છે. અને મારો વ્યક્તિગત મત, મને જે સમજમાં આવ્યો, હું એવો પ્રયત્ન કરતો હોઉં છું બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ માટે પરમ શબ્દ પ્રયોગ કરવો નહીં. હું એમને આદર સૂચક શબ્દો તો કહેવાના, પૂજ્ય છે, પૂજનીય છે, આદરણીય છે, એ શબ્દ કહેવાનો તો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ પરમ શબ્દ હજી સુધી પ્રયોગમાં એવો લાવવાનો અભ્યાસ મારો બન્યો નથી. એવોઇડ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું, બને ત્યાંથી ઈશ્વર માટે એને રાખું છું. પણ હા, નિયમ છે, વિદ્વાનો કહે છે અને કહી પણ શકાય છે, જેમ મેં કીધું એમ ભગવાન. એવું કોઈ યોગ્ય વ્યક્તિ નીકળશે તો એના માટે પ્રયોગ કરવામાં કોઈ આપત્તિ પણ લગભગ રહેશે નહીં. પણ કોઈ પણ ચાલુ ઓલામાં કોઈ રાજનેતા એવા પરમ પૂજનીય અમારા નેતાજી પધાર્યા છે એમ નો કહેવાય, એ તો નો જ કહેવાય. એવી રીતે કોઈ એવા સામાન્ય કોઈ સંસ્થાના કોઈ અધિકારી છે કે કોઈ પદવાળા છે કે કોઈ એવા નાના મોટા, તો એવા વ્યક્તિઓ માટે પરમ શબ્દ વાપરી શકાય નહીં. પણ આમાં શું હોય, ઘણીવાર આપણે તો કંઈક દેખાડવાનું હોય, એમને માન કેટલું દઈએ છીએ. હવે માન દેખાડવાના ઓલામાં આપણે તો મોટા મોટા શબ્દો કાઢીએ, પણ એ પછી ખબર ન રહે આ વ્યવહારિક છે કે નહીં. એ વ્યવહારિક પણ હોવું જોઈએ. યોગ્ય વ્યક્તિ હોય તો એનો ત્યાં પ્રયોગ કરી શકાય. આજની યુવાન પેઢીને ઇન્ડિયા બહાર જવાની એટલે કે કેનેડા, યુકે ની ઘેલછા લાગી છે. શું તે યોગ્ય છે કે નહીં? તો આ આજનો મોટો પ્રશ્ન છે. ખાલી યુવાનોને જ લાગી છે કે આપણને લાગી છે? જા બાપા, ખાલી યુવાનોને જ લાગી છે કે મા બાપે હરખ ગેલા છે આજે? દીકરી દેવી હોય, દીકરો ક્યાંનો ગોતો છે? પેલા દીકરો ક્યાંનો ગોતો છે? પેલા ટ્રાય તો કેનેડા જ મારો છે. નો મળે પછી અહીંયા જોવો છો આજુબાજુમાં. તો આ ઘેલછા ખાલી દીકરાઓને છે એવું નથી, મા બાપને એટલી જ છે કે મારા છોકરો યુકે જાય, કેનેડા જાય, ખબર મારું ત્યાં ગાડું હાલ્યા કરે કરશે. તો શાસ્ત્રના નિયમ પ્રમાણે જાવવું જ જોઈએ. વૈદિક શાસ્ત્રના નિયમ પ્રમાણે શું છે? અર્થોપાર્જન માટે વિદેશ જવું જ જોઈએ. જો તમે એવું ન કરો તો તમે તમારી તમારા દેશની ઉન્નતિ કરી શકો નહીં. તો જવું જોઈએ, પણ એ પરિસ્થિતિઓ આપણી પરિવારની, સમાજની, રાષ્ટ્રની, એને ધ્યાનમાં રાખીને વિવેકપૂર્વક આ નિર્ણય કરવો જોઈએ. જો ત્યાં જઈને આપણે આપણું પરિવારનું, સમાજનું પતન કરી લેવાના હોય
તો એનો કોઈ મતલબ નથી. પણ આપણા જવાથી આપણને, પરિવારને, સમાજને કે રાષ્ટ્રને આપણે જો કોઈ લાભ પહોંચાડવાના હોય તો આવું કાર્ય કરવું જોઈએ. અને યુવાનીમાં થઈ શકે કે ગડપણમાં જશું એને યુકે કેનેડા પણ ટોપી નાખીને ફેરા કરવું પડે. તો એ આ જ સમય છે. તો યુવા અવસ્થામાં જ્યારે હોય તો ત્યારે આપણે આ રીતે ધનોપાર્જન માટે અવશ્ય જવું જોઈએ. પણ સાથે આપણા ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી જવાબદારીઓ, એનાથી કે પછી જ્ઞાનાત પરમેનન્ટ વિઝા લઈ લીધા, જ્ઞાનાત નાગરિક થઈ ગયા, તો એ દેશ સાથે શું છે? કૃતજ્ઞતા છે. રાષ્ટ્ર સાથે શું છે? પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સાથે કૃતજ્ઞતાનો વ્યવહાર છે. આપણા કર્તવ્યોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ. હવનની સંહિતામાં કયા વૃક્ષના કાષ્ઠ અતિ યોગ્ય ગણાય અને બીજા કયા કયા વપરાય અને કયા ના વપરાય તેના વિશે માહિતી આપશો. તો એના માટે વાપરવામાં સૌથી સરળ, વધારે સારું તો આંબો જે છે એ વધારે ઈઝી છે, મળી જાય છે, ઉપલબ્ધ હોય છે. તો આંબાના વાપરવા જોઈએ. બીજા પીપળ જે છે, પીપળો, એના વાપરવા જોઈએ. અથવા વડ છે, ગુલર છે. તો આવા જે વૃક્ષો છે કે જેના લાકડા અંદરથી પોલા હોય, હળવા હોય અને અગ્નિ જેની તેજ થતી હોય, પ્રજ્વલિત, એવા લાકડાઓને આપણે વાપરવા જોઈએ. પણ આ લાકડા હોય તે લીલા કાપીને સૂકવીને વાપરવા કરતા સુકાઈને પડેલા લાકડા આમાં વાપરવા વધારે સારા. આ સૃષ્ટિમાં ભૂત, પ્રેત, પિશાચ ક્યાંથી આવી ગયા એટલા બધા? આ સવારે જ આવ્યા, ગમે ત્યાં થયા. કાલ સુધી એક જ નતું, આજ સવાર પછી ભૂત આવ્યા. સાંભળી ગયા લાગે છે કઈ વેદ કથા ચાલુ થઈ. શનિવાર છે એટલે આવ્યા. બત્રીસ કરોડ દેવતાઓ આ સૃષ્ટિમાં છે તે સાચું કે 32 કોટી? તો 32 કરોડ દેવતાનું હવે ઈ આપણે સવારે આ વિષય સમજી ચૂક્યા છીએ કે આ સૃષ્ટિમાં દેવી દેવતાઓ તો અનેક છે, પણ મૂળ દેવતા, દેવોનો દેવ મહાદેવ કેટલા છે? એક જ છે. આ સૃષ્ટિનો, સમગ્ર સૃષ્ટિનો રચયિતા કેટલા છે? એક જ છે, ઈશ્વર જ છે. તો આવા કોઈ 32 કરોડ કે 33 કરોડ કે એવી કોઈ દેવી દેવતાની વાતો પુરાણોમાં છે, વેદોમાં ક્યાંય નથી. વેદો સર્વોચ્ચ હતા તો પુરાણો કેમ આવ્યા? તો સીધી વસ્તુ છે કે વૈદિક વિચારોનો મહાભારતના યુદ્ધ પછી પ્રચાર પ્રસાર ઘટતો ગયો. ઋષિ મુનિઓ, આશ્રમો, બધી વ્યવસ્થાઓ, કેમ કે રાજા મહારાજાઓ બધા નષ્ટ થઈ ગયા, એટલે બધી વ્યવસ્થાઓ ધીરે ધીરે બગડતી ગઈ. એટલે પછી શું થયું? જે બ્રાહ્મણોને, જે ક્ષત્રિયોના સાનિધ્યમાં હતા, એ વર્ણ વ્યવસ્થા જે કર્મ અનુસાર હતી એ છીનવાઈ ન જાય એટલે એમણે એને જાતિ વ્યવસ્થામાં બદલી. અને જાતિ વ્યવસ્થામાં બદલીને બ્રાહ્મણોએ બ્રાહ્મણ બનવાનું સ્વીકાર્યું, ક્ષત્રિયોએ ક્ષત્રિય સ્વીકાર્યું, અને જે નીચેના હતા એ નીચે રહી ગયા, એને ઉપર આવવાનો અવસર મળ્યો નહીં. એટલે જે કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી એ શેમાં બદલાઈ ગઈ? જાતિમાં બદલાઈ ગઈ. અને જાતિમાં બદલાના કારણે ફિક્સ થઈ ગઈ. એટલે સમય જતા શું થયું? અયોગ્ય વિદ્વાનો આવ્યા. કેવા આવ્યા? અયોગ્ય વિદ્વાનો, અયોગ્ય વ્યવસ્થાઓ આવી. તો એ અયોગ્ય વિદ્વાન જે બ્રાહ્મણો આવ્યા, જે કેવલ જન્મ આધારિત હતા, કર્મ આધારિત નતા, યોગ્યતા આધારિત નતા, એ બ્રાહ્મણો જે વેદોથી દૂર થઈ ગયા, વેદોની વિદ્યાથી દૂર થઈ ગયા. પણ બ્રાહ્મણ તો રહેવાનું હતું અને લોકોએ ઉપદેશ લેવા તો એની પાસે આવવાનું જ હતું. એટલે પછી શું કર્યું? એમને એમની જાતે આ પુરાણોની રચના કરી. તો આ વેદોનું જ્ઞાન દૂર થઈ જવાના કારણે, સાચા વેદોના વિદ્વાનો બ્રાહ્મણો ન રહેવાના કારણે જે વિદ્યાહીન જે લોકો અધિકારી બન્યા, એને એમની આ સમજમાંથી હું કર્યું? પુરાણોને ઉત્પન્ન કર્યા. એટલે પુરાણોની વાતો વેદ આરે સંમત થતી નથી. વેદ અને પુરાણની વાતોમાં વિરોધ રહે છે. તો જ્યારે બે વસ્તુમાં વિરોધ છે તો આપણે વેદનો સ્વીકાર કરી શકીએ, કેમ કે વેદ સર્વોપરી છે, અને જેટલી પુરાણની વાત વેદ વિરોધી છે એ સ્વીકારી શકાય નહીં. અયોધ્યા મંદિરમાં હમણાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, તો શું આ શક્ય છે? એટલે શક્ય બે રીતે આવે.
કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જશે તો એ તો શક્ય જ થઈ જવાનું, મોદીજી જવાના છે, અહીંથી ઘણા સાધુ સંતો નિમંત્રણ આવી ગયું છે, એ જવાના છે, તો એ તો થઈ જવાનો. પણ એમ માનતો કે એમાં પ્રાણ પ્રતિષ્ઠા રૂપે ભગવાન આવી જશે કે નહીં, કે ઈશ્વર આવી જશે કે નહીં, તો એનો જવાબ આપણે સવારે સમજ્યા છીએ કે એ શક્ય હોઈ શકે કે નહીં. એનો જવાબ હવે આપે મને આપવાનો છે. પ્રશ્ન એક છે પણ સમજાતો નથી કઈ. ઓમના મંત્ર ઉચ્ચાર કરવાથી શું ફાયદો? તો ઓમ જે છે ઈશ્વરના જે અનેક રામ, કૃષ્ણ, ગણેશ આ બધા નામ ઈશ્વરના છે, પણ આ બધા નામ ઈશ્વરના ગુણ આધારિત છે. કેવા છે? ગુણ આધારિત છે. પણ ઓમ નામ જે છે એ ઈશ્વરનું મુખ્ય નામ છે, એ ઈશ્વરનું મૂળ નામ છે, નિજ નામ છે. તો ઓમ ઈશ્વરનું મુખ્ય નામ છે અને એનો અર્થ થાય છે સર્વ જીવોનો રક્ષક. શું થાય છે એનો અર્થ? અને આપણી બધાની રક્ષા કોણ કરી રહ્યું છે? અને આખી સૃષ્ટિ એના માટે બનાવી, આપણી રક્ષા માટે. તો ઓમ નો અર્થ છે બધા જીવોનો રક્ષક. તો આપણો રક્ષક હોવા એ ઓમ નો અર્થ છે, અને રક્ષા આપણી કરી રહ્યો છે. તો આપણે ઓમ નામથી ઈશ્વરને હવે બોલાવા જ છે, તો આપણે એને કયા નામથી બોલાવ? કોઈ નામે તો બોલાવાના. તો એનું મૂળ નામ છે, તો એના એ નામથી આપણે ઈશ્વરને સંબોધવા જોઈએ. તો આપણે ઓમ કહીને ઈશ્વરને બોલાવવા જોઈએ. અને સાથે એનો ભાવના પણ બનાવવાની છે કે હે સર્વ જીવોના રક્ષક, એ અનુભૂતિ અંદર લાવવાની છે કે હે પ્રભુ તમે મારી રક્ષા કરી રહ્યા છો, કેવી કેવી રીતે કરી રહ્યા છો, કેટલી રીતે કરી રહ્યા છો. એ ભાવના સાથે ઓમનો જો જપ કરીએ તો એનો આપણને ફાયદો વિશેષ થઈ શકે. પૃથ્વીની ઉત્પત્તિ પણ કેટલા પૃથ્વીની ઉત્પત્તિ પણ કેટલા વેદ, કેટલા કયા યુગમાં, કેટલા અવતાર, કયા અત્યારે કયા પણ ચાલે છે, અવતાર કયો, કેટલા અવતાર? બહુ વિચિત્ર પ્રશ્ન છે. મને વ્યક્તિગત મળી લેજો. આ પૃથ્વીની ઉત્પત્તિ પણ કેટલા વેદ, કેટલા કયા યુગમાં, કેટલા અવતાર, કેટલા અત્યારે ક્યાં ચાલે છે, કયો અવતાર ચાલે છે. તો આ મને ક્લિયર પૂરું સમજાતું નથી. આપ મને વ્યક્તિગત મળવું તો મળી શકો છો. માળા કરવી કે નામ જપ કરવો કે નહીં? જો કરાય તો ભગવાનના કયા નામથી માળા કરાય અથવા કયા નામથી જાપ કરાય? તો માળા જે આપણે ઘણા લોકોને ટેવ હોય છે, પણ તમે માળા કરવા વાળાને જોયા છે ને? બધાને જોયા તો હશે જ ને. એમ માળા હાલતી હોય અને હારો ઘડી કહી જાય કે હાઈ ન્યા મૂક્યું તું, ચાલુ. કેવી રીતે માળા ફેરવતા હોય છે? ડાપડિયા મારવા નહીં ચાલુ, અને માળા ચાલુ. મનનો સ્વભાવ શું છે? મનનો સ્વભાવ શું છે? એક સમયે એક કામ. મન એટ એ ટાઈમ એક જ કામ કરી કે બે નો કરીએ. આ સમજી લો મૂળ વાત. તો તમે જો માળા ફેરવો છો તો તમે ઈશ્વરમાં નથી, અને જો તમે ઈશ્વરમાં હો તો માળા ફરે નહીં. એટલે માળા ફેરવાથી શું થાય? મન ત્યાં ગયો તો ફરે, મન દીધા વગર ફરે. તો માળા ફેરવવામાં મન રહે તો ઈશ્વરમાં મન રહે ન રહે, કેમ કે ક્રિયામાં જ રહેશે. કેમાં રહેશે? હવે આ મણકો, આ મણકો, આ મણકો, આટલાથી આટલા, બીજી થઈ ગઈ, ત્રીજી થઈ ગઈ, ચોથી થઈ ગઈ, પાંચમી થઈ ગઈ. એમાં એમ જ રહેશે, એમાં એમ જ રહેશે. એક બેનને ગાયત્રી મંત્ર લખવાની ટેવ હતી. ચોપડીમાં ગાયત્રી મંત્ર લખે છે. મેં કેમ લખ્યો? કે ભગવાન નામ લેવે નહીં બાદ. એક કામ કરો, આંખ બંધ કરીને લખો. આંખ બંધ કરીને લખો. કે કેમ લખો ખરા? આંખ બંધ કરીને લખ્યું ને હેઠું ઉતરી ગયું. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? ધ્યાન ક્યાં હતું? સીધી લીટી કેમ લખવાનું, પૂરું કરવાનું. તો તમારું ભગવાનમાં ધ્યાન ક્યાંથી રહે? તમારું તો સીધી લીટીમાં ગાયત્રી મંત્ર લખવાનો જ, આડો જવો જોઈએ નહીં. જેવું તમે ધ્યાન હટે તો ગાયત્રી મંત્ર ક્યાં ઉતરી ગયો? એ ક્યારે થયું? કે મન એક ટાઈમે એક જ કામ કરીએ. એ જે માળા ફેરવે છે ને, એ બીજા કોઈ વિષયથી તો તમારું ધ્યાન હટાવવા માટેનો ઉપાય હોઈ શકે, પણ ઈશ્વરમાં જોડવાનો ઉપાય તો નથી. એના માટે તો મનના મણકા ફેરવો. આ માળાના મણકા ફેરવે કાંઈ નહીં થાય. મનના મણકા ફેરવો, મનના સંસ્કાર ફેરવો.
અને એ ધ્યાન કરો અને એની અંદર બેઠા બેઠા જેટલું કરશો ને તો જ એમાં મન લાગશે. એટલે આપણે ધ્યાનના મનને બધેમાં ડેમોન્સ્ટ્રેશન કરવાના છીએ, એમાં આપ એને અનુભવ કરી લેશો. તો સમય લગભગ આપણો અહીંયા થઈ ગયો છે. 3 વાર ઓમનું ઉચ્ચારણ કરી આપણે, પછી સૂચના હોય તો આપ લઈ લઈશું. આચાર્યજી એક પુસ્તક, આચાર્યજીનું એક પુસ્તક છે શીઘ્ર આર્થિક સફળતા વિજ્ઞાન. તો અમારી વેદ પ્રચાર સમિતિએ અમુક નામ સિલેક્ટ કર્યા છે, એમને આચાર્યજીના વરદ હસ્તે જ આપવાનું નક્કી કર્યું છે. તો આચાર્યજી આપ આવો. અને હું જેમના નામ લઉં એ જરા ઝડપથી આપણે આવીશું. અને આ પુસ્તક મહેશભાઈ, સોરી ક્ષમા કરશો, હેમલતાબેન નરેશભાઈ પટેલ, શાંતિપુરા કંપા. વેદ પ્રચાર સમિતિ હિંમતનગર વતી જીતુભાઈ કે અશોકભાઈ સાહેબ આવો. એક ભાઈ આવી જાઓ. નિમિષાબેન રજનીકાંત પટેલ, નંદનવન બંગલો, મોડાસા. દિનેશભાઈ નારાયણભાઈ પટેલ, રાયણનો માળ, કંપા. રવજીભાઈ નારાયણભાઈ આરે, મોડાસા. રવજીભાઈ નામજીભાઈ, ક્ષમા કરશો. કરશનભાઈ સૌગણભાઈ પટેલ, મોતીપુરા કંપા. વસરામભાઈ હરિભાઈ પટેલ, મોડાસા, પાવન સિટી. વસરામભાઈ આવો. આપ નિવૃત્ત સાયન્ટિસ્ટ છો, સૌને જાણ કરું એમની. આપ અભ્યાસુ પણ છો. બિપિનભાઈ રમણભાઈ પટેલ, વાંસરા કંપા. નારણભાઈ માવજીભાઈ પટેલ, અમૃતપુરા કંપા. કરશનભાઈ લદ્દાભાઈ પટેલ, રાજલી કંપા. એક પ્રતિનિધિ આવશો, દેવસી બાપા કે કોઈ. કરશનભાઈ લદ્દાભાઈ, રાજલી કંપા. મગનભાઈ વાલજીભાઈ પટેલ, મોડાસા. મણિભાઈ મોહનભાઈ પટેલ, 1100 રૂપિયા. 500 રૂપિયા ચોગામડા કંપા સમજ. 200 રૂપિયા ભાઈલાલભાઈ મેઘજીભાઈ પટેલ, મોડાસા. 500 રૂપિયા ચેતનાબેન વિકાસભાઈ પટેલ, મોડાસા. 100 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા વિક્રમ વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ પટેલ, દેગામ. 2100 રૂપિયા વૈદિક સનાતન સમાજ. 500 રૂપિયા વકીલ શ્રી જીતુભાઈ ભાટિયા, બિલોડા. 500 રૂપિયા રાજુભાઈ સોની, બિલોડા. 500 રૂપિયા સ્વ ઠાકોરભાઈ ખમણવાળા, કપડવન. 500 રૂપિયા ઘનશ્યામ જ્વેલર્સ. 500 રૂપિયા મહેન્દ્ર મુનિ, ગાંધીનગર. 1000 રૂપિયા તુલસીભાઈ ગંગારામભાઈ પટેલ, મોડાસા. 1000 રૂપિયા ગંગારામભાઈ પટેલ, વિષ્ણુપુરા કંપા. 250 રૂપિયા લાલજીભાઈ ગંગારામભાઈ, વિષ્ણુપુરા કંપા. અમાભાઈ લદ્દાભાઈ પટેલ, રાજલી કંપા. 300 રૂપિયા હરિભાઈ અખીભાઈ પટેલ, કરસનપુરા. 5100 રૂપિયા મગનભાઈ વાલજીભાઈ પટેલ, મોડાસા. 200 રૂપિયા સવિતાબેન ઈશ્વરભાઈ પટેલ, હરિપુરા કંપા. 200 રૂપિયા રામ ભરોસે. 1100 રૂપિયા સુમનભાઈ કાંજીભાઈ પટેલ, મોડાસા. 1100 રૂપિયા ધીરજભાઈ દેવરામભાઈ પટેલ, મોડાસા. 200 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા સંકુતલાબેન બ્રહ્મભટ્ટ, મોડાસા. 1100 રૂપિયા મનસુખભાઈ આર્ય, વાનપ્રસ્થ આશ્રમ રોજડ. 200 રૂપિયા ખીમજીભાઈ ગંગારામભાઈ પટેલ, હરિપુરા કંપા. 1100 રૂપિયા વિનોદભાઈ માવજીભાઈ પટેલ, વજેપુરા કંપા. 2100 રૂપિયા બંસીધર પ્લાયવુડ પ્રભુદાસજી, મોડાસા. 2100 રૂપિયા શ્રી કચ્છકરવા પાણીદાર પ્રગતિ મંડળ, મોડાસા. 500 રૂપિયા અશોકભાઈ રતિભાઈ પટેલ, મોડાસા. ઈશ્વરભાઈ કાંજીભાઈ પટેલ, 500 રૂપિયા, મોડાસા. 500 રૂપિયા અંબાલાલભાઈ સોમજીભાઈ પટેલ, રાજલી કંપા. 500 રૂપિયા પ્રેમચંદભાઈ લદાભાઈ પટેલ, વાવ કંપા. 11000 રૂપિયા મનસુખભાઈ દેવજીભાઈ ભગત, મહાલક્ષ્મી ઓઇલ મિલ, જનસુધા. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો હું
એક પત્ર દ્વારા આભાર વ્યક્ત કરું છું કે ઈશ્વર કૃપા સર્વમ કુશલમ તથ્યસ્તુ. આપ દ્વારા આપના દ્વારા વેદ કથા 2024ના ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞ કરે કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ સહયોગ મળેલ છે. આપ દાની છો, ઉદાર છો. આપના તરફથી મળેલ આર્થિક તથા માનસિક સહયોગ બદલ અમો હાર્દિક કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ. આપના તરફથી પ્રાપ્ત થયેલ અમૂલ્ય સહયોગ રાશિનું અમો પૂર્ણ રૂપે વૈદિક વિચારોના પ્રચાર પ્રસાર માટે તથા સૌના સાચા અર્થે નિતાંત સુખની પ્રાપ્તિ તરફ ગમન થાય તેવા કાર્યોમાં સદુપયોગ કરવા માટે કૃત સંકલ્પ છીએ. અમો આપના આભારી છીએ. આપ સૌ નિરામય, ઉજ્જવળ તથા મંગલમય ભવિષ્યની શુભકામના સાથે ઈશ્વર આપ સૌને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. ને એક ઋગ્વેદમાં કીધું છે કે યદગ દાસેસુ ત્વમગ્ને ભદ્રમ કરિષ્યસि, કે अर्थात કે हे मित्र परमात्मा, यह निश्चय ही तेरा सत्य व्रत है कि तू निष्काम भाव से श्रेष्ठ पदार्थ को देने वाले का कल्याण करता है. अंते फरीथी आप सौने हार्दिक शुभकामना. धन्यवाद.